આપણે લાસ્ટ લેક્ચરમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું ડિસ્કશન કર્યું હતું. હોમવર્ક કર્યું બધાએ ઘરે જઈને? પાક્કું બધા ક્વેશ્ચન થઈ ગયા? સાવ સાચું? મારા હમ ખોટા નો ખાતા હો. ઓકે, ચાલો આજે આપણે પહેલા એક પોટેન્શિયલ એનર્જી વાળા ક્વેશ્ચન થી જ સ્ટાર્ટ કરીએ અને પછી એનાલોજીમાં જઈએ. યસ બોલ ભાઈ. હે એલા મેં કીધું તું સેટરડે કે મોડ્યુલ લઈ લેવાના, એમ કેમ ન મળ્યા તો હજી? આજે આપ્યા? મોડાસામાં એવું થયું ને, એ સિવાય કયા સેન્ટરમાં મોડ્યુલ હજી નથી મળ્યા? ઓકે, બાકી બધા મળી ગયા ને? હાલ હું કહી દઉં છું હમણાં. સુરત એસ્પાયર મળી ગયા ને? ઓકે, તો વાંધો નહીં. ચાલો હવે આપણે એક એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ કે આવી રીતનું એક હોરિઝોન્ટલ મેગ્નેટિક ફિલ્ડ છે. હોરિઝોન્ટલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, હજી આપણું ડિસ્કશન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ માટેનું જ હતું. અને એની અંદર એક ડાયપોલ જે છે આવી રીતના આપણે રિલીઝ કરીએ છીએ. આવી રીતના અરેન્જ થયેલી હતી આ ડાયપોલ છે, જેને આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ કહીએ છીએ. સો આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ. હવે જો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને આઈડિયલી તમે આવી રીતના શો કરી શકો. એમાં તમને ખબર જ હોય કે જ્યાં એરો હોય ત્યાં નોર્થ પોલ હોય, જ્યાં એરો ન હોય ત્યાં સાઉથ પોલ હોય, બીકોઝ ઓફ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન સાઉથ ટુ નોર્થ છે. યા -p ટુ +p છે. આપણે પોલ સ્ટ્રેન્થ બી લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા હતા. સો અહીંયા ક્યાંક સમજી લેવાનું કે અહીંયા સાઉથ હશે, અહીંયા નોર્થ હશે, મીન્સ કે અહીંયા નેગેટિવ પોલ સ્ટ્રેન્થ હશે, અહીંયા પોઝિટિવ પોલ સ્ટ્રેન્થ હશે, ધ્રુવમાન પોલ સ્ટ્રેન્થ. એટલે અત્યારે ઓલરેડી આ 120 ડિગ્રીના એંગલે છે અને આ સિચ્યુએશનમાંથી આપણે એને રિલીઝ કરીએ છીએ. સો ફાઇન મેક્સિમમ કાઇનેટિક એનર્જી, મહત્તમ ગતિ ઉર્જા, ફાઇન મેક્સિમમ કાઇનેટિક એનર્જી ઓફ given dipole, a given magnetic dipole. ટૂંકમાં આવી રીતના અરેન્જ કરેલી છે મેં, જે તમને ફિગરમાં શો કર્યું, અને હું રિલીઝ કરું છું. પહેલા અહીંયા આપણે ટોર્કની ફોર્મ્યુલા સમજી ચૂક્યા હતા કે ટોર્ક જે છે ધેટ ઇઝ m વેક્ટર ક્રોસ b વેક્ટર. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ m વેક્ટર ક્રોસ b વેક્ટર, જ્યાં m એ આપણી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હતી. તો એ આમનામે આપણને સમજાઈ જાય. જો m તો આ ડાયરેક્શનમાં છે, આ m, b હોરિઝોન્ટલ, m ક્રોસ b આપણી રાઈટ હેન્ડની ફિંગર્સને તમે ફર્સ્ટ વેક્ટર થી સેકન્ડ વેક્ટર કલ કરો તો જો તો ક્લોકવાઇઝ ટોર્ક લાગે છે. એટલે જેવું આનેથી રિલીઝ કરીશ એટલે આ મારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જ આ ડાયપોલને એને પેરેલલ લઈ જવા ટ્રાય કરશે. મારે કઈ નહીં કરવું પડે. અચ્છા, આમ કેમ અરેન્જ થઈ અલગ વાત છે, મેં કઈક હળીબળી કરી હશે. એક વખત 120 ડિગ્રીથી હું રિલીઝ કરું પછી આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જ ડાયપોલ પર m ક્રોસ b ક્લોકવાઇઝ ટોર્ક લગાડશે અને ડાયપોલ આ મેગ્નેટિક ફિલ્ડ અલોંગ અલાઇન થતી જશે. તો હવે મારે એની કાઇનેટિક એનર્જી, એમાં મેઇનલી સ્પેસિફિક મેક્સિમમ કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરવી છે. અચ્છા, અહીંયા ફિલ્ડ તરીકે કેવું છે મેગ્નેટિક ફિલ્ડ? યસ, કન્ઝર્વેટિવ ફિલ્ડ છે, સંરક્ષી બળ છે. તો કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ માટે, સંરક્ષી બળ ક્ષેત્ર માટે આપણે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકીએ, કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કરી શકીએ. તો આમાં બેટર છે કે આપણે અહીંયા લખી જ નાખીએ કે ભાઈ હું ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન એપ્લાય કરું, કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. તો એમાં કશું જ નથી. ઇનિશિયલ કાઇનેટિક પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક પ્લસ ફાઇનલ પોટેન્શિયલ. અચ્છા, ઇનિશિયલ તો હું રિલીઝ કરું છું એટલે ઇનિશિયલ કાઇનેટિક. કાઇનેટિક એટલે અહીંયા છોકરાઓ રોટેશનલ કાઇનેટિક એનર્જી એટલે કે ચાક ગતિ ઉર્જા આવે, અને લિનિયર કાઇનેટિક એનર્જી યા ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી રેખીય ગતિ ઉર્જા બી આવે. અચ્છા, ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી છે આ છે, આ રી, આ m અને b, બંને વચ્ચેનો એંગલ 120. તો આપણી પાસે ફોર્મ્યુલા છે માઇનસ પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા માઇનસ m વેક્ટર ડોટ b વેક્ટર. સો માઇનસ ઓફ m b cos 120 ડિગ્રી
ઇઝ ઇક્વલ ટુ મારે ફાઇનલ કાઇનેટિક એનર્જી જોઈ છે ક્યારે, તો કે જ્યારે આ ડાયપોલ મેગ્નેટિક ફિલ્ડ ને અલોંગ અલાઇન થાય ત્યારે, મીન્સ કે આવી રીતના અલાઇન થઈ જાય ત્યારે અહીંયા એની ફાઇનલ કાઇનેટિક એનર્જી ને સ્ટોપ નહીં કરે તો શું સાહેબ સિમ્પલ હાર્મોનિક સોરી એંગ્યુલર સિમ્પલ હાર્મોનિક મોશન કરશે નહીં. 120 ડિગ્રી માટે થોડું એંગ્યુલર એસએચએમ હોય બકા, એ તો સ્મોલ થીટા માટે હોય. અહીંયા ઓસિલેટરી મોશન કરવાનું છે એટલે આપણો ક્વેશ્ચન અહીંયા કઈ સ્ટોપ નહીં થાય છે, નીચે જશે અહીંયા હશે ત્યારે કાઇનેટિક એનર્જી મેક્સિમમ હશે બીકોઝ ઓફ ઈ સ્ટેજ પાસે તમે જોવા જાઓ તો થીટા 0 cos 0 1 અને u ઇઝ ઇક્વલ ટુ -mb હશે. મિનિમમ પોટેન્શિયલ એનર્જી હોય, જ્યારે પોટેન્શિયલ એનર્જી મિનિમમ હોય ત્યારે તમારી કાઇનેટિક એનર્જી જે છે એ મેક્સિમમ થવાની છે. સો અહીંયા હું લખી શકું હજી તે ક્લિયરલી આવી રીતના કે આ સ્ટેટની અંદર તમારી કાઇનેટિક એનર્જી મેક્સિમમ હશે અને પોટેન્શિયલ એનર્જી જે આવવાની છે એ મિનિમમ આવવાની છે. તો અહીંયા ફાઇનલ કાઇનેટિક એનર્જી બટ એ તમારી મેક્સિમમ જ છે અને યુ એફ માં અગેન ફોર્મ્યુલા -m.b એટલે m b એંગલ બિટવીન m and b that is cos 0 1. ચાલો સો -mb cos 120 ની વેલ્યુ -1/2 થાય. -mb cos 120 -1/2 થાય ખબર હોવી પડે ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ફાઇનલ કાઇનેટિક એનર્જી અહીંયા -mb આ સાઈડ આવે તો +mb. તો mb +mb/2 is equal to final maximum kinetic energy that is kf max. maximum final kinetic energy આવી ગઈ તમારી પાસે 3mb/2 ફિનિશ. ટૂંકમાં મારે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરવાનું હતું, બસ બીજું કઈ નહોતું. ડન બધાને? ઓકે, હવે ઓલું ઇક્વેશન થી બધા આવે છે કે આપણે ડાયપોલ ને θ1 એંગલ થી θ2 એંગલે રોટેટ કરીએ. સો ફોર્મ્યુલા આપણે ભણી ગયા હતા mb cos θ1 - cos θ2. હવે આપણે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ મોનોપોલ શરૂ કરીએ અને આપણે મેગ્નેટિક ડાયપોલની એક્સિસ પર એના ઇક્વેટોરિયલ પોઈન્ટ પર એના જનરલ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડનું ઇક્વેશન ફાઇન્ડ કરીએ. તો હેડિંગ આપું છું મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ મોનોપોલ, જે પ્રેક્ટિકલ એક્ઝિસ્ટ નથી કરતો એ આપણને ખબર છે. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ મોનોપોલ. ડાયપોલ ની જગ્યાએ આપણે મોનોપોલ લીધું એટલે હું અહીંયા લઉં છું પણ એક્ઝેક્ટલી તમને ખબર છે કે એક્ઝિસ્ટ નથી કરતો. પહેલા હું અહીંયા નોર્થ પોલ લઉં છું છોકરાઓ અને નોર્થ પોલ થી મારે આર ડિસ્ટન્સે આ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. મેં તમને કાલે જ સમજાવ્યું હતું છોકરાઓ કે તમારી આ લેક્ચર આજનો આપણો ઓલમોસ્ટ આખો એનાલોજીનો જ છે. તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ફોર્મ્યુલા ની બધું ક્લિયર હોય એટલે બધું હાવ ઇઝી જ છે. આપણે નોર્થ પોલ એટલે તમને ખબર જ છે કે પોઝિટિવ ચાર્જની જેમ ટ્રીટ કરીએ છીએ, એની પોલ સ્ટ્રેન્થ પોઝિટિવ છે. તો હવે અહીંયા આપણે એવું ભણ્યા હતા કે +q પોઝિટિવ ચાર્જ હોય એનાથી હું એમ કહી દઉં આર ડિસ્ટન્સ એ પી પોઈન્ટ પાસે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર્મ્યુલા ભણી ગયા છે કે q/r². અચ્છા, પોઝિટિવ ચાર્જ હોય તો રેડિયલી આઉટવર્ડ્સ અને નેગેટિવ ચાર્જ હોય તો રેડિયલી ઇનવર્ડ્સ, ત્રિજ્યાવર્તી બહાર તરફ અને ત્રિજ્યાવર્તી અંદર તરફ. તો હવે અહીંયા આ નોર્થ પોલ એટલે આપણે ઈ પોઝિટિવ ચાર્જની જેમ જ બિહેવ કરે છે. જો તમે એમાં બીજો કઈ ચેન્જ છે જ નહીં. તો હું એવું ડેફિનેટલી કહી શકું કે નોર્થ પોલના કારણે પી પોઈન્ટ પાસે જે મેગ્નેટિક ફિલ્ડ આવવાનું એ રેડિયલી આઉટવર્ડ જ આવવાનું બકા. જેવો ત્યાં પોઝિટિવ ચાર્જ હતો એવો તમારો અહીંયા નોર્થ મોનોપોલ છે, જેવો ત્યાં નેગેટિવ ચાર્જ હતો એવો તમારો અહીંયા સાઉથ મોનોપોલ છે, જેને આપણે -p કહીએ છીએ. અચ્છા, અહીંયા હું એક્સપેરિમેન્ટલી કરી શકું. એક્સપેરિમેન્ટલી વી કેન સે, આ કોઈ થિયરી બેઝ પ્રૂફ નથી, આનો એક્સપેરિમેન્ટ પરથી ખબર પડતી ગઈ કે ભાઈ આ મોનોપોલનું જે મેગ્નેટિક ફિલ્ડ હતું ને ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પોલ સ્ટ્રેન્થ. પહેલા કે આ પોલ સ્ટ્રેન્થ કેટલી, તો મેં તમને સમજાવી હતી કે પોલ સ્ટ્રેન્થ એટલે આપણે ભણ્યા હતા ઇટ રિપ્રેઝન્ટ હાઉ મચ મેગ્નેટિક ઇફેક્ટ કેન પ્રોડ્યુસ યા કેન ક્રિએટ બાય મેગ્નેટ યા મોનોપોલ. મેઇન મોનોપોલ લઈ લઈએ કે કોઈ મોનોપોલ એની સરાઉન્ડિંગમાં કેટલી મેગ્નેટિક ઇફેક્ટ ક્રિએટ કરે છે એનું મેગ્નિટ્યુડ
એનું ઇન્ડિકેશન ધેટ ઇઝ અવર પોલ સ્ટ્રેન્થ. તો પહેલા તો જેમ જેટલો ચાર્જ વધારે હશે એટલો એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ઇફેક્ટ વધારે હશે. તો જેટલો નોર્થ પોલની પોલ સ્ટ્રેન્થ વધારે એટલે એની સરાઉન્ડિંગમાં એની મેગ્નેટિક ફિલ્ડની ઇફેક્ટ વધારે, મેગ્નેટિક ઇફેક્ટ વધારે. બીજું, તમારું પોઈન્ટ પી પોઈન્ટ જેટલું અવે હશે, અવે ફ્રોમ મોનોપોલ, એટલું તમારું મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થશે. So magnetic field by monopole is directly proportional to pole strength. Second, it is inversely proportional to square of distance. અચ્છા સાહેબ, બધું તમે ક્યાંથી કરો છો? એક્સપેરિમેન્ટલી મેં કીધું કરી. અચ્છા, તમે બેને કમ્બાઈન કરી દો. સો B is directly proportional to P upon R square. And if we remove this proportionality, તો K આવી જાય. K P upon R square. આ P એટલે તમારી ડાયપોલ મોમેન્ટ નથી. આને ભૂલ સમજવાનું ન કરતા. ન્યા કે ક્યુ બાયસ કરે તો ઈ થયું ને યાર. ન્યા જે ચાર્જ હતો એની જગ્યાએ અહીંયા તમને ખબર છે કે પોલ સ્ટ્રેન્થ આવે. હવે પરમદીના લેક્ચર થી તો સમજીએ છીએ. તો અહીંયા સ્મોલ p આવી ગયો અપોન ડિસ્ટન્સ નો સ્ક્વેર આવી ગયો. અચ્છા, મેં તમને ચેપ્ટર નંબર 4 સમજાવ્યું ને તેથી સ્ટાર્ટ કર્યું ને તેથી જ કીધું હતું કે આપણે k ની જગ્યાએ μ0 upon 4 મૂકીએ છીએ. ચેપ્ટર નંબર 1 ની અંદર k ની જગ્યાએ 1 upon 4 એપ્સિલોન 0 મૂકતા હતા. તો અહીંયા આપણે લખી શકીએ વેર k is equal to μ0 upon 4 તો મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા મૂકી દો તમે, સોરી કોન્સ્ટન્ટ ની વેલ્યુ પુટ કરી દો એટલે મેગ્નેટિક ફિલ્ડ આવી જશે. B is equal to k ની જગ્યાએ હું મૂકી દઉં μ0 upon 4 k is equal to μ0 upon 4 અચ્છા, આ આવી ગયું પોલ સ્ટ્રેન્થ upon r square. That is finish. μ0 upon 4 p upon r square. p એટલે પોલ સ્ટ્રેન્થ. હું સ્ટીલ તમને હું રેકમેન્ડ કરીશ નહીં યાદ રાખતા ફોર્મ્યુલા યાદ રાખવાની કે ક્યુ બાય આર સ્ક્વેર. ન્યા ઇલેક્ટ્રોસ્ટેટ હોય તો કે ની જગ્યાએ 1 upon 4 એપ્સિલોન 0. મેગ્નેટિઝમ હોય તો μ0 upon 4 ન્યા ચાર્જ, અહીંયા પોલ સ્ટ્રેન્થ. વાત થઈ ગઈ પૂરી. હજુ બધી ફોર્મ્યુલા તમને હું રિવાઇઝ કરાવીશ, પ્રૂવ કરાવડાવીશ, બટ યાદ એકે રાખવા ન થાય જ્યાં સુધી ન કહું ત્યાં સુધી. અચ્છા, આને વેક્ટોરિયલી લખવું હોય, તમને મેં કીધું તેમ કે પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હતું, તો આનો રીતે રેડિયલી આઉટવર્ડ જ છે. તો આને મારે વેક્ટોરિયલી લખવી હોય, આ ફોર્મ્યુલાને વેક્ટર ફોર્મમાં લખવી હોય તો વેક્ટર ફોર્મમાં આપણે આમ લખી શકીએ કે ભાઈ B વેક્ટર ઇઝ ઇક્વલ ટુ μ0 upon 4 as it is, પોલ સ્ટ્રેન્થ as it is, r square as it is. તમને ખબર છે કે itself a constant, પોલ સ્ટ્રેન્થ એ સ્કેલર ક્વોન્ટિટી છે. એ ક્યાં વેક્ટર હતી? ડાયપોલ મોમેન્ટ વેક્ટર હતી. જે પોલ સ્ટ્રેન્થ છે ધ્રુવમાં એ તો યાર અદિશ રાશિ છે, સ્કેલર છે, ડિસ્ટન્સ. તો પછી મારે શું કરવાનું? તો કે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન એટલે આપણે લખી નાખીએ કે મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર. મારે આર કેરેટ કહી દેવાનું, સિમ્પલ. અચ્છા, આર કેરેટ ક્યાં? તો કે નોર્થ પોલ ને કારણે તમે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવા ઈચ્છો છો ને, તો આમ તમારે આર વેક્ટર શો કરી દેવાનું, પોઝિશન વેક્ટર. અને તમને ખબર જ છે યુનિટ વેક્ટર, પહેલા વેક્ટર સદિશ ખબર હોવી જોઈએ કે સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર. અને એકમ સદિશ એટલે ભણી ગયા તમે. યુનિટ વેક્ટર એટલે વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. સો B વેક્ટર ઇઝ ઇક્વલ ટુ μ0 upon 4 p upon r ક્યુબ. તો મારે અહીંયા r વેક્ટર લખી નાખવું પડે. મેં અહીંયા ફોર્મ્યુલા મૂકી યુનિટ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. તો આ વેક્ટર ફોર્મમાં થઈ ગયું પૂરું. બીજું કઈ છે જ નહીં આની અંદર. સાવ ઈઝુ ડિસ્કશન છે, હાવ ઈઝુ. હવે ઈઝુમાં આપણે સાઉથ પોલ માટે ડિસ્કસ કરીએ. ચલો, તો સાઉથ પોલ લઈ લઈએ આપણે. અહીંયા આ સાઉથ પોલ છે, નોર્થ પોલ પાછળ હશે. મેં કીધું એમ કે ભાઈ મોનોપોલ આપણું ખાલી અહીંયા જ એક્ઝિસ્ટ કરે છે, પ્રેક્ટિકલી નહીં. તો મારે આ સાઉથ પોલ ને કારણે એનાથી r જેટલા ડિસ્ટન્સે p પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવી છે. અચ્છા, સાઉથ પોલ એમ તો એની પોલ સ્ટ્રેન્થ કેવી ભાઈ? તો નેગેટિવ -p. આપણને ખબર છે. તો નેગેટિવ ચાર્જ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી ઇનવર્ટ હતું. તમને ખબર જ છે ને યાર કે સાઉથમાં એન્ટર થાય, નોર્થ માંથી ઓરિજિનેટ થાય, સાઉથમાં એન્ટર થાય, તો મેગ્નેટિક ફિલ્ડ આપણને ખબર જ છે એની ડાયરેક્શન ટુવર્ડ એસ જ હશે. આમાં અવે ફ્રોમ ધી એન હશે, એન થી દૂર, આમાં એસ તરફ. હવે
આપણી પાસે ફોર્મ્યુલા તો છે યાર કે મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ બેઝિકલી તમારે યાદ કરવાનું કે ક્યુ અપોન આર સ્ક્વેર. કે ની જગ્યાએ અહીં આવી જશે મ્યુ 0 અપોન 4 પાઈ. અચ્છા, ચાર્જ ની જગ્યાએ પોલ સ્ટ્રેન્થ અપોન આર સ્ક્વેર. ફિનિશ. હે સાહેબ, અમે તો ત્યાં માઇનસ ક્યુ ને એવું બધું લખતા હતા, કાંઈ નહીં લખવાનું યાર. મેં મેગ્નિટ્યુડ લખ્યું. હવે ડાયરેક્શન તમને હમણાં સમજાવી દઉં. ચલો, તો બી વેક્ટર હું વેક્ટોરિયલ લખું. મ્યુ 0 સ્કેલર, 4 પાઈ સ્કેલર, પોલ સ્ટ્રેન્થ સ્કેલર, આર સ્ક્વેર સ્કેલર. અચ્છા, તમે હવે જે આ ડિસ્ટન્સ ડિફાઇન કર્યું એ તમે જુઓ તો તમે આમ કહી શકો ને કે મારે સાઉથ પોલ થી આર વેક્ટર પોઝિશન વેક્ટર જે પી પોઈન્ટ છે એ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. મીન્સ કે તમારા મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન અને પોઝિશન વેક્ટર સ્થાન સદિશ, મેગ્નેટિક ફિલ્ડ અને સ્થાન સદિશ બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન. સો હવે મૂકો માઇનસ આર કેરેટ. આપણને ખબર જ છે કે બે ઓપોઝિટ માં ગયું એટલે માઇનસ આર કેરેટ. કાંઈ એવું નહીં કે માઇનસ પી મૂકવાનું, આપણે તો પેલા મેગ્નિટ્યુડ જ લખ્યું. સો આને હજી ઓર સિમ્પ્લિફાઈ કરીને હું ન લખી શકું. મ્યુ 0 અપોન 4 પાઈ પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ આર ક્યુબ, અને અહીંયા હું લખી નાખું માઇનસ આર વેક્ટર ઓર કરીને. તો ટૂંકમાં તમને વેક્ટોરિયલી પૂછે ને તો એ કઈ ચિંતા નહીં કરવાની. જોવાનું મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન, અને તમે સાઉથ થી કે નોર્થ થી જે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવા જાવ છો ત્યાંનો પોઝિશન વેક્ટર ફાઇન્ડ કરો તો પોઝિશન વેક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ બોથ આર ઇન સેમ ડાયરેક્શન. જો આવ્યું હતું જ તે તો પ્લસ, બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન તો માઇનસ. એમાં કઈ બીજું નવું આવે જ નહીં. અચ્છા, મ્યુ 0 તો તમને ખબર જ છે છોકરાઓ. આ બધું જ મેં તમને સમજાવ્યું. એક કેસ 1 અહીંયા આપણે કહી દઈએ કે આમ નામ લખી નાખીએ. ઇન એર યા ઇન વેક્યુમ સમજાયું. ઇન એર કહી દો યા ઇન વેક્યુમ કહી દો. ટૂંકમાં મીડિયમ તરીકે જ્યારે એર અથવા તો શૂન્ય અવકાશ હતું ને ત્યારે મેં તમને આ બધું ડિસ્કશન કરાવ્યું. હવે કોઈ મીડિયમ પ્રેઝન્ટ હોય તો તમને ખબર જ છે મ્યુ 0/4 પાઈ નો આવે તો આપણને ખબર છે μ/4 પાઈ થઈ જાય. અને મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ μ/μ0 તમને યાદ કરાવી દઉં ખાલી. પણ આ બધાને રેડી? ડન? ઓકે ફાઇન. રાજકોટ ગુરુકુળ પહેલી બેચ. તમે કોઈ આ થંબ નો દેખાય રહ્યો ભાઈ, ખબર પડી ને તમને? ફર્સ્ટ બેચ 4 ભાઈઓ. ઓકે, જો અને આપણે અહીંયા ઇન મીડિયમ કહી દઈએ. મીડિયમ માટે મારે લખવું હોય સો બી ઇઝ ઇક્વલ ટુ μ/4 પાઈ. સિમ્પલ, μ/4 પાઈ. અચ્છા, કે ક્યુ ક્યુ નહીં ભાઈ, પી અપોન આર સ્ક્વેર. અને મ્યુ ની જગ્યાએ આપણને ખબર જ છે આપણે રિલેટિવ પરમિએબિલિટી બની ગયા છે, આ ચેપ્ટરમાં વધારે સમજશું. ધેટ ઇઝ મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ μ/μ0. ધેટ ઇઝ યોર રિલેટિવ. આમાં પરમિટિવિટી આવતું હતું, આમાં પરમિએબિલિટી આવે છે. આ યુનિટલેસ છે, આપણને ખબર જ છે કારણ કે ઉપર તે મ્યુ નીચે μ0 એકમ રહી ટૂંકમાં. અને મ્યુ ની જગ્યાએ વેલ્યુ પુટ કરી દો તો મીડિયમ માટે આની આ વસ્તુ આમ લખાય મ્યુ આર μ0/4 પાઈ પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ આર સ્ક્વેર. ધેટ્સ ઇટ. હવે આપણે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ શોર્ટ બાર મેગ્નેટ સમજીએ. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ શોર્ટ બાર મેગ્નેટ લઈએ. એટલે અહીંયા હું હેડિંગ આપું છું મેગ્નેટ. નેક્સ્ટ સ્લાઇડમાં જ વિવો જાવ કારણ કે જગ્યા ઘટશે નહીતર. મેગ્નેટિક ફિલ્ડ યા સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ઇન્ડક્શન, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી જે બોલો એ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ શોર્ટ બાર મેગ્નેટ, ટૂંકો ગજ્યો ચુંબક. આપણે જે સિલેબસમાં લઈએ છીએ ટૂંકો ગજ્યો ચુંબક, શોર્ટ બાર મેગ્નેટ. હા બેટા, હા કરી નાખો પેલા.
ઓકે ચાલો, મારે શું છે પછી છાનું માનું બહુ ન રહેવાય, મારે સોંગ યાદ આવવા માંડે મને, એટલે શું છે ચાલો મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ શોર્ટ બાર મેગ્નેટ, હું આવી રીતનું એમાં એક એની એક્સિસ પર લઉં અને પછી ઇક્વેટોરિયલ પોઈન્ટ પર લઉં. કેસ 1 આપણે ઓન એક્સિસ લઈએ, એક્સિયલ પોઈન્ટ લઈ લઈએ. આવી રીતનો આપણે આમ બાર મેગ્નેટ લઈ લઈએ. જો નોર્થ અને સાઉથ, અહીંયા આપણે આ નોર્થ પોલ, આ સાઉથ પોલ, અને હું આ પી પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. એનું ડિસ્ટન્સ જે છે ને એ હું અહીંયા સેન્ટર થી લઉં છું. કોના સેન્ટર? તો કે આપણે બાર મેગ્નેટના સેન્ટર થી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ છે. આની લેન્થ આપણે એલ કહી દઈએ, તમે 2a કહી શકો અને એલ કહી શકો, એમાં કઈ વાંધો નહીં. એલ લેન્થ નો બાર મેગ્નેટ લઈ લીધો મારે નહીં. અચ્છા, કોક કે સાહેબ તમે તો એવું કહેતા હતા ને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, અરે બકા મેગ્નેટ બોલું કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બોલું બધું સેમ જ છે દોસ્તો. આમ સમજી લે, અમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે અને પી પોઈન્ટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની એક્સિસ પરનું પોઈન્ટ છે. આ રહ્યું અહીંયા અમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ, અને એની ફોર્મ્યુલા આપણને બધાને ખબર છે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ખાલી મેગ્નિટ્યુડ વાઇઝ લખીએ સો m ઇઝ ઇક્વલ ટુ બરાબર 2aq, 2 એટલે ડિસ્ટન્સ હતો તો ડિસ્ટન્સ l અને પોલ સ્ટ્રેન્થ p, l ઇન્ટુ p. અચ્છા, અહીંયા હજી તે પ્લસ p કીધું, અહીંયા હું માઇનસ p કીધું. ચાલો, તો નેટ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ p, તો પહેલા હું આ એક ઇન્ડિવિજ્યુઅલ પોલ લઉં. મેં તમને મોનોપોલ ને લીધે એટલા માટે તો મેગ્નેટિક ફિલ્ડ સમજાવી દીધું. આપણે એ જ કરવાનું છે. ઇલેક્ટ્રિક ડાયપોલમાં નહોતું કર્યું છોકરો, માઇનસ ક્યુ હતું, પ્લસ ક્યુ હતું, બે વચ્ચેનું ડિસ્ટન્સ 2a કીધું હતું, સેન્ટર થી આ ડિસ્ટન્સ એક્સિસ પર પેલા પ્લસ ક્યુ ના કારણે કે ક્યુ બાય આર સ્ક્વેર, આને કારણે કે ક્યુ બાય આર સ્ક્વેર. તો એ જ બધી પ્રોસેસ છે, નવું કાંઈ નથી. તો પી પોઈન્ટ પાસે જો તો નોર્થ છે તો નોર્થ એટલે પ્લસ પી થયું, તો એનું રેડિયલી આઉટવર્ડ એટલે નોર્થ પોલ પાસે આ નોર્થ ના કારણે મેગ્નેટિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ જશે. સાઉથ ને લીધે જોવા જાવ તો ખબર છે પી પોઈન્ટ પાસે સાઉથ ને લીધે રેડિયલી ઇનવર્ડ, સાઉથ ને લીધે આમ થવાનું છે બીએસ, સાઉથ પોલ ને લીધે. અચ્છા, એવું નહીં કે આ અહીંયા જ પી પોઈન્ટ પર, આ બરાબર સમજવા જેવી વાત છે, જેમનું તમને એક વખત પૂરું કરાવું પહેલા પછી કહું. જો તો નેટ મેગ્નેટિક ફિલ્ડ તમને આમ નામ સમજાઈ જાય કે ભાઈ આપણે મોનોપોલ ને કારણે ભાઈ ના કે ક્યુ બાય આર સ્ક્વેર, કે નહીં ભાઈ મ્યુ 0.4 પાઈ, ક્યુ નહીં ભાઈ પોલ સ્ટ્રેન્થ પી ડિસ્ટન્સ. તો અહીંથી ડિસ્ટન્સ ઓછું છે કારણ કે આ ડિસ્ટન્સ r માઇનસ એલ બાય 2 થશે અને આ ડિસ્ટન્સ r પ્લસ એલ બાય 2 થશે. તો નોર્થ પોલ ના કારણે મેગ્નેટિક ફિલ્ડ ની ઇન્ટેન્સિટી વધારે છે, સ્ટ્રેન્થ વધારે છે. સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ નોર્થ પોલ ઇઝ હાયર then strength of magnetic field due to south pole. So મારે B net is equal to અહીંયા લખાશે B north minus B south. નો ડાઉટ બે છે એક્સિસ પર જ. ચાલો, નોર્થ પોલ ને લીધે કેટલું આપણે ફોર્મ્યુલા તો કે ભાઈ કે નહીં મ્યુ 0.4 પાઈ, ક્યુ નહીં પોલ સ્ટ્રેન્થ B. અચ્છા, ડિસ્ટન્સ નો સ્ક્વેર, ડિસ્ટન્સ થશે મેં કીધું એમ r માઇનસ એલ બાય 2 હોલ સ્ક્વેર, માઇનસ કારણ કે આટલું ડિસ્ટન્સ જે છે r માઇનસ એલ બાય 2 થઈ જશે એટલું ડિસ્ટન્સ. અહીંયા સુધીનું ડિસ્ટન્સ આ જે છે એ r પ્લસ એલ બાય 2 થઈ જશે. આ જે છે એ r પ્લસ એલ બાય 2 થઈ જશે. માઇનસ સાઉથ ને લીધે લેવા જઈએ તો મ્યુ 0/4 પાઈ પોલ સ્ટ્રેન્થ p. હવે અહીંયા માઇનસ p ફરીથી નથી મૂકવાનું, મને ખબર છે એ રેડિયલ ઇનવર્ટ છે, મેં માઇનસ કહી દીધું છે બકા. અપોન ડિસ્ટન્સ થવાનું છે r પ્લસ એલ બાય 2 હોલ સ્ક્વેર. આની માટે r માઇનસ અને આ ડિસ્ટન્સ r પ્લસ એલ બાય 2 હોલ સ્ક્વેર. ચલો, તો હવે જેટલું કોમન નીકળતું એટલું કોમન લઈ લઈએ આપણે. સો બી નેટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0/4 પાઈ p બધું કોમન નીકળશે, મ્યુ 0/4 પાઈ ઇન્ટુ પોલ સ્ટ્રેન્થ p કોમન નીકળ્યું
અહીંયા બાકી રહેશે 1/r-l/2 હોલ સ્ક્વેર માઇનસ ઓફ 1/r+l/2 હોલ સ્ક્વેર. અચ્છા, બી નેટ ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું અહીંયા μ0/4π કોન્સ્ટન્ટ પી. અચ્છા, આમાં તમને છોકરો એટલું સિમ્પ્લિફિકેશન આવડે, x માઇનસ વાય ને x પ્લસ વાય, સો x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર કરી નાખો. x સ્ક્વેર એટલે r સ્ક્વેર અને માઇનસ વાય સ્ક્વેર એટલે l/2 હોલ સ્ક્વેર. આ ડિનોમિનેટરમાં x માઇનસ વાય x પ્લસ વાય, સો x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થઈ ગયું. હવે એક અહીંયા ધ્યાન રાખજો, હું આને ડાયરેક્ટ લખું, ખોટું બાકી બહુ લેન્ધી પ્રોસેસ થશે. જો આને તમે અહીંયા લઈ જાઓ તો પહેલાનો વર્ગ એટલે r સ્ક્વેર આવશે, અહીંયા માઇનસ r સ્ક્વેર એટલે કેન્સલ. પછી સેકન્ડ નો સ્ક્વેર એટલે l²/4 અહીંયા આવશે, અહીંયા પ્લસ l²/4 આવશે, પણ આગળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, એટલે ટૂંકમાં ઈ ગયું. પછી 2 × r × l/2, 2 કેન્સલ તો rl વીજ્યું, અહીંયા માઇનસ અને માઇનસ આવશે તો rl પ્લસ rl 2rl આવશે. તમને એટલું સમજાણું છોકરાઓનું સિમ્પ્લિફિકેશન આખો. હા બેટા, હા, x માઇનસ વાય x પ્લસ વાય, સો x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. હા, ઓકે. હવે અહીંયા જોવા જઈએ તો મારે એક કામ કરાય, પહેલા તો મને છે ને અહીંયા એક વસ્તુ દેખાવી જોઈએ કે ભાઈ મેં એવું કીધું હતું કે L × P એટલે હું ડાયપોલ મોમેન્ટ મૂકી દઈશ. તો આ રહ્યું, જો આ L અને આ P, એટલે હું શું કામ કરી નાખું, B net ઇઝ ઇક્વલ ટુ μ0/4π, અહીંયા હું 2r એઝ ઇટ ઇઝ રાખું, P × L એટલે ડાયપોલ મોમેન્ટ m થઈ ગયું, અને r સ્ક્વેર માઇનસ l/2 હોલ સ્ક્વેર અને હોલ સ્ક્વેર. આ મારી પાસે પેલા મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા આવી ગઈ, સમજી લો. આ આપણી પાસે ફોર્મ્યુલા આવી ગઈ. નેટ મેગ્નેટિક ફિલ્ડ ની આટલી ફોર્મ્યુલા થાય. હવે આ વેલિડ જ છે, પણ આવું યાદ ન રખાય. હવે મેં તમને કીધું એમ હમણાં કે અહીંયા ઓલરેડી આપણે એક વસ્તુ ખાલી લખતા, હું અહીંયા ભૂલી ગયો છું કે r ડિસ્ટન્સ છે ને, હિયર અહીંયા લખી નાખીએ, નો પ્રોબ્લેમ. r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન l. મેં ખાલી એટલું તો હેડિંગ આપી દીધું છે, શોર્ટ બાર મેગ્નેટ, એટલે આ મેગ્નેટની લેન્થ વેરી સ્મોલ છે ને હું જે r ડિસ્ટન્સ લઈ રહ્યો છું ને, ધેટ r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન l છે. સો r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન l. તો હવે તમે સમજી શકો ને કે મારે કોને નેગ્લેક્ટ કરવાનું, હવે તો કે l. હવે આ ઇક્વેશન માંથી તમે ખાલી l ને એક વખત નેગ્લેક્ટ તો કરો, જો શું થાય છે આપણે ચેક કરીએ. μ0/4π, ઓકે, 2 સ્મોલ r અને આ ડાયપોલ મોમેન્ટ. અચ્છા, l ને નેગ્લેક્ટ કરો એટલે l/2 તો વ્યૂ જ જવાનું, સો l/2 સ્ક્વેર ડિનોમિનેટર માંથી આખે આખો જવા જ દો, તો સ્મોલ r સ્ક્વેર હોલ સ્ક્વેર આવ્યો, તો સ્મોલ r⁴ થઈ જશે. એક r કટ થઈ ગયો. તો હવે તમે ચેક કરવા જાઓ, ફોર્મ્યુલા આવી ગઈ તમારી પાસે, μ0/4π 2m/r³. પણ મેં કીધું એમ યાદ નહીં રાખવાનું, યાદ નહીં રાખવાનું. આ તમે આવું નથી ભણીને આવ્યા છોકરો કે એક ઇલેક્ટ્રિક ડાયપોલ હોય અને ઈ ઇલેક્ટ્રિક ડાયપોલમાં માની લો અહીંયા હું -q લઉં, અહીંયા હું +q લઉં, હા બંને વચ્ચેનું ડિસ્ટન્સ બિંદાસ l જ લઉં, અને આ એનું સેન્ટર હોય, ત્યાંથી r જેટલા ડિસ્ટન્સ પાસે p પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ યાદ કરો 2kp/r³. આવું તમે લર્ન કરીને આવ્યા છો. મેં એટલે તો આ સમયે ચેપ્ટર રાખ્યા હતા, જેને વાંચ્યું હોય એને ફટાફટ ક્રેક થાય. કે ની જગ્યાએ જો μ0/4π આવી જાય, 2 તો એઝ ઇટ ઇઝ રહ્યું, ત્યાં ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ હતી, અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવી ગયું, ત્યાં r³ હતું, અહીંયા r³ આવી ગયું. કઈ નવું છે જ નહીં. ટૂંકમાં આ ફોર્મ્યુલા યાદ જ નથી રાખવાની, મને પોતાને યાદ નથી, સિરિયસલી યાદ નથી, અત્યારે નથી યાદ, કારણ કે કન્ફ્યુઝન નથી રહે 2 ઉપર આવે કે ના આવે. સિમ્પલ 2kp/r³ એક યાદ રાખી લીધી, કે ની જગ્યાએ μ0/4π ને p ની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ.
જેટલું રિલેક્સ રહેશો તો આવા ખોટા ફોર્મ્યુલાનું બર્ડન નહીં આવે તમારી. તો સાહેબ આપણે આ પ્રૂવ કામ કર્યું, આમાં તને એડવાન્સ ની અંદર બેનિફિટ મળે. બકા તમને સમજાશે હમણાં, હું તમને અલગ અલગ છેલ્લો ક્વેશ્ચન કરાવીશ ને ત્યારે કે આપણે શું કામ પ્રૂવ કર્યું. બાકી મને આવડતું જ તું સીધું ખાલી એટલું લખી નાખ્યું તો અત્યારે ક્યાંય પહોંચી ગયા હોત આપણે. પણ તમને કઈ રીતે મોનોપોલ નું લખવાનું, શું કામ મેં આનામાંથી આ સબટ્રેક્ટ કર્યું. નેટ ડાયરેક્શન કઈ ગઈ તો કે નેટ આ ડાયરેક્શનમાં ગયું ભાઈ, કારણ કે બી એન વધારે હતું, નેટ રાઈટ વર્ડ જ ગયું. હમણાં હું તમને બે મેગ્નેટ વચ્ચેનો ફોર્સ ફાઇન્ડ કરવાનું કહીશ ત્યારે તમને જો આ ખબર હોય, આ મેથડ આવડતી હોય તો જ તમારાથી કંઈક થાય. તો આ કેસ 1 હતો એક્સિયલ પોઈન્ટ પર. અચ્છા બીજી વાત કે અહીંયા તે છોકરાઓ જો તમને યાદ હોય ને તો પી પોઈન્ટ પાસે નેટ મેગ્નેટિક ફિલ્ડ આમ જ જતું હતું, નેટની ડાયરેક્શન આમ જ હતી. વાય? પોઝિટિવ ચાર્જનું મેગ્નેટિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ, નેગેટિવ નું રેડિયલી ઇનવર્ડ. કયું બિગર હોય તો કે પ્લસ ક્યુ જે છે એનાથી પી પોઈન્ટ નીચે છે તો એ હાયર સાઈડ હોય, અને માઇનસ ક્યુ થી પી પોઈન્ટ અવે છે તો એ લોઅર સાઈડ હોય. તો ધેટ્સ વાય નેટ જવાનું એ ટુવર્ડ પોઝિટિવ ની ડાયરેક્શનમાં જવાનું. અચ્છા અહીંયા જો આ એક વાત તમને તે દિવસ કહેવાનો હતો હમણાં. માની લો પી પોઈન્ટ અહીંયા લઉં, હું પી પોઈન્ટ અહીંયા લઉં, જોજો આ ઇલેક્ટ્રિક ડાયપોલ માટે. આમાં પછી હું તમને હમણાં નોટ કરાવડાવી દઉં છું. હું અહીંયા પી પોઈન્ટ લઉં પેલા ઇલેક્ટ્રિક માટે. જોજો માઇનસ નું રેડિયલી ઇનવર્ડ, ત્રિજ્યાવર્તી અંદર તરફ, તો પી પોઈન્ટ પાસે માઇનસ ક્યુ ને લીધે રેડિયલી ઇનવર્ડ. અચ્છા પોઝિટિવ ચાર્જ નું આ પી પોઈન્ટ કીધું અને પી ડેશ કીધું, સોરી આ પોઝિટિવ નું. ચલો રેડિયલી આઉટવર્ડ કોનું વધારે હોય? કોનું વધારે હોય? પ્લસ ક્યુ નું વધારે હોય, માઇનસ ક્યુ નું વધારે હોય? માઇનસ ક્યુ નું. તો જો નેટ ટુવર્ડ ડાયપોલ મોમેન્ટ જ મીન્સ કે આની ડાયપોલ મોમેન્ટ તમને ખબર છે, આની ડાયરેક્શન માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ આ તરફ હોય. હું ડાયપોલ મોમેન્ટ ની પી વેક્ટર કહીશ, કારણ કે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ ની વાત કરું તો પી વેક્ટર. તો જો પી ડેશ પાસે માઇનસ ક્યુ નું મોટું અને આનું નાનું, તો નેટ ઈ તરફ જ આવશે. તો અહીંયા હું વેક્ટોરિયલી બી આમ લખી શકતો તો યાદ કરો 2kp upon r ક્યુબ, યા તો તમે અહીંયા આને આમ કહી દો છોકરો કે 2kp વેક્ટર, કારણ કે 2 કોન્સ્ટન્ટ, કે કોન્સ્ટન્ટ, ડિસ્ટન્સ સ્કેલર. તો હવે આપણે એમ જ કહી ગયા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડાયરેક્શન કોની ડાયરેક્શનમાં? તો કે ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શન. તમે ભણી જ ગયા છો. પછી ઈ પોઈન્ટ, માની લો પેન તમારી ડાયપોલ છે તો ઈ પોઈન્ટ પછી ડાયપોલ ની એક્સિસ પર આગળ હોય કે ઈ ડાયપોલ ની એક્સિસ પર પાછળ હોય. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શનમાં જ હતી. સેમ અહીંયા આપણે એવું કહીએ કે આ પોઈન્ટ, એટલે હું પાછળ લઈ લઉં છું, હવે આટલા પાર્ટને જવા દઉં છું એટલે તમારે કઈ ભેગું ન થઈ જાય. સેમ હું અહીંયા તમને એ શીખવાડવા માંગુ છું. જોજો જરાક કે આવી રીતનો તમારો મેગ્નેટ પડ્યું હોય, આવી રીતનું આ મેગ્નેટ પડ્યું છે. આ જે છે એ આપણે નોર્થ પોલ કહી દઈએ, આ સાઉથ પોલ કહી દઈએ. આ ડાયરેક્શનમાં તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય, અને હું અહીંયા આખી આવી રીતની એક્સિસ એઝ્યુમ કરી લઉં. આ આખી આવી રીતની કઈક એક્સિસ છે માની લો, તો આનું લેન્થ આપણે એલ એઝ્યુમ કરી લીધી હતી, અને આના સેન્ટર થી આર ડિસ્ટન્સ છે. તમે આ પોઈન્ટ લ્યો કે તમે આર ડિસ્ટન્સ છે પાછળ ક્યાંક આ પોઈન્ટ લ્યો. આ બધી અહીંયા મેગ્નેટિક ફિલ્ડ. અચ્છા, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શન ક્યાંથી ક્યાં? તો કે સાઉથ થી નોર્થ. તો પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ, તો મને તો ફોર્મ્યુલા ઇલેક્ટ્રિક ફિલ્ડ ની છે 2. ચલો 2 કે ની જગ્યાએ μ0/4π, પી ની જગ્યાએ m/r³. કેન્સલ નથી કરી દેવાનું. આનું ઇક્વેશન ઓલમોસ્ટ બુકોની અંદર ઘણી બધી જગ્યાએ આમાં જ આપ્યું છોકરા, μ0.2π m/r³. નવું યાદ રાખવાનું, નહીં કરતા 2kp પરથી યાદ ન રખાય પહેલા. અને આ પી પોઈન્ટ પાસે, અચ્છા વેક્ટોરિયલ લખવું હોય મારે તો તમે જો, તમને ખબર જ છે નેટ આમ જ જવાનું. આ પી પોઈન્ટ પાસે હમણાં પ્રૂવ કર્યું કે નેટ ની ડાયરેક્શન તો આમ જ આવવાની, કે જે ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શનમાં જ હોય. તો અહીંયા બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 2k ની જગ્યાએ μ0/4π 2kp, p ની જગ્યાએ m અપોન ડિસ્ટન્સ નો ક્યુબ. પણ
આ વેક્ટર છે તો સામે મારે એક વેક્ટર, આ સ્કેલર, આ સ્કેલર, ડિસ્ટન્સ સ્કેલર, તો પૂરું. ભાઈ ખબર પડી બધાને? શ્યોર? કારણ કે તમને ઘણી વખત આ પોઈન્ટ પાસે પૂછી લેશે, તમે એમ થાય ઠીક એમાં કંઈક જુદું જ થાય, નહીં યાદ થાય. ટૂંકમાં ગમે ત્યાં જાઓ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં જાઓ. હવે હું નેક્સ્ટ કેસ 2 લઉં, ઓન ઇક્વેટોરિયલ પોઈન્ટ. ઓન ઇક્વેટોરિયલ પોઈન્ટ પછી આપણે જનરલ પોઈન્ટ માટે તે સમજીએ. નેક્સ્ટ ચલો, કેસ 2 ઓન ઇક્વેટોરિયલ પોઈન્ટ, વિષુવરેખા પરના બિંદુએ. ઓન ઇક્વેટોરિયલ પોઈન્ટ. હવે આપણે આ રીતનો બાર મેગ્નેટ મેં લઈ લીધો. આ જે છે એ આપણી એક્સિસ થઈ ગઈ. આ ઇક્વેટોરિયલ પોઈન્ટ થઈ ગયું. અહીંયા આપણું ડિસ્કશન એક્સિસ પરનું પૂરું થઈ ગયું. આ નોર્થ પોલ, આ સાઉથ પોલ, આની લેન્થ L, આ સેન્ટર. એનાથી છોકરાઓ અહીંયા ક્યાંક સ્મોલ r ડિસ્ટન્સ છે. આ P પોઈન્ટ પાસે આપણે મેગ્નેટિક ફિલ્ડ જોતું છે. એક વાત તો અહીંયા છે જ તે સાથે સાથે કે r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન L જ છે. ટૂંકમાં લેન્થ કરતા હું જે પોઈન્ટ પાસે ડિસ્કશન કરી રહ્યો છું એ ફાર અવે છે. આ 1 સેન્ટીમીટર છે કે આ 10 સેન્ટીમીટર છે, તો ઓલું 100 સેન્ટીમીટર છે, એ 200 સેન્ટીમીટર છે. ચલો, તો પહેલા તો આ n છે એટલે એને આપણે પ્લસ p ની જેમ જ ટ્રીટ કરશું. આ s છે તો એને આપણે માઇનસ p ની જેમ જ ટ્રીટ કરશું. અચ્છા, પહેલા p પોઈન્ટ પાસે આપણે ડિસ્કશન કરીએ. ચલો, તો કે ઈ ભાઈ પોઝિટિવ ચાર્જની જેમ જ બિહેવ કરે અને એનું મેગ્નેટિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ આમ જ જશે છોકરા. હવે આ એંગલને આપણે ચલો તો અહીંયા કંઈક એઝમ્પશન થી આગળ વધવું પડશે. આ તો 90 ડિગ્રી દેખાય જ છે. આ ડિસ્ટન્સ L, આ r. તો એક કામ કરીએ આપણે, આને જે છે એને હું થીટા એઝ્યુમ કરી લઉં. ચલો, આ જે છે એ થીટા, તો આ 90 માઇનસ થીટા થઈ ગયું, તો આ 90 માઇનસ થીટા થઈ ગયું, તો અહીંયા આ થીટા આવી ગયું. મીન્સ કે મેગ્નેટિક ફિલ્ડના બે કમ્પોનન્ટ અહીંયા પડવાના એ પાક્કું છે. આ 90 મેં એઝ્યુમ કર્યું, આ 90, આ થીટા, આ 90 માઇનસ થીટા, તો આ 90 માઇનસ થીટા, આ 90, તો બે કમ્પોનન્ટ એના આમ આવી જવાના છે. એક આ થીટા કીધું તો બી કોસ થીટા કીધું અને બી સાઇન થીટા કીધું. મીન્સ કે અહીંયા સીધું બી થી કામ નહીં હાલે, કારણ કે એના કમ્પોનન્ટ અમારે સાઉથમાં જવું પડશે. ચલો, તો સાઉથમાં આપણે મેગ્નેટિક ફિલ્ડ જોવા જઈએ તો આને લીધે, સાઉથને લીધે પી પોઈન્ટ પાસે, અચ્છા સાઉથ શેની તરીકે બિહેવ કરશે? નેગેટિવ ચાર્જ, રેડિયલી ઇનવર્ડ્સ. મીન્સ કે આમ તમે જોવા જાઓ તો અહીંયા કંઈક આ ડાયરેક્શનમાં હશે, રેડિયલી ઇનવર્ડ્સ. આ અચ્છા, એંગલ જોઈએ. ચલો, આ થીટા કીધો, આ લેન્થ L/2, આ L/2, r, તો આ મારો થીટા જ થશે, આ 90 જ થશે, તો આ 90 માઇનસ થીટા જ થશે. તો અહીંયા તે જોવો છોકરા, આ 90 માઇનસ થીટા, એટલે હું કલર ચેન્જ કરી નાખું પેનનો, કે આ બકા થીટા થઈ ગયું, આની માટે આ 90 થઈ ગયો, તો આ 90 માઇનસ થીટા થઈ ગયો, તો અહીંયા થીટા જ આવવાનો છે, એટલે આ થીટા જ થશે. તો આ થઈ જશે બી કોસ થીટા અને નીચે તરફ આવશે બી સાઇન થીટા. ઉપર વાળો બી કોસ થીટા, નીચે બી સાઇન થીટા સામાસામી કટ થઈ જશે. સો અહીંયા મારે નેટ મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે, બી નેટ. તો બી નેટ ઇઝ ઇક્વલ ટુ, હું પેલા મેગ્નિટ્યુડ વાઇઝ લખું છું, 2b cos થીટા થઈ ગયું, 2b cos થીટા. એ સર તમારું સેપરેટ કેમ નો કર્યું? નોર્થ નું bn ને સાઉથ નું bs, મેગ્નિટ્યુડ વાઇઝ તો સેમ જ છે ને, kq બાય r સ્ક્વેર. या के ની જગ્યાએ સાહેબ 2kp, અરે એ તો ડાયપોલ, મેગ્નેટિક ડાયપોલ ને લીધે એક્સિસ પર હતું 2kp બાય r ક્યુબ, યા કે ની જગ્યાએ મ્યુ 0.45 મૂકીને કરો તો હા તો સિમ્પલ, આનો b થાય ને આ પોઝિટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ, તો 2b cos થીટા. ચલો, સો 2b ની જગ્યાએ આપણે મૂકી દઈએ મોનોપોલ નું, ધેટ ઇઝ k નહીં ભાઈ, મ્યુ 0.45, k q નહીં ભાઈ, કોન્સ્ટન્ટ b અપોન ડિસ્ટન્સ નો સ્ક્વેર. એમાં અટવાશું કે ભાઈ જો આ L/2 છે, આ r છે,
તો પાયથાગોરસ મને એમ કે આ થાય આર સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર બાય 4. સો 2 ઠીક છે. બી એટલે કે ક્યુબ આર સ્ક્વેર લખું છું. કે ની જગ્યાએ મ્યુ 0.4 પાઈ, ક્યુ ની જગ્યાએ કોન્સ્ટન્ટ. આર સ્ક્વેર આવ્યું તો મારે અહીંયા લખવાનું આવશે સ્મોલ આર સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર બાય 4. અને ઇનટુ હજી આખું એક લખવાનું બાકી છે cos થીટા. cos થીટા ની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ તો એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ, પાસેની બાજુ છેદમાં વિકર્ણ. તો આ થઈ જશે છોકરાઓ તમારું L બાય 2 અપોન ઓલું થઈ જશે અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર બાય 4. ચાલો સિમ્પ્લિફાય કરી દો એટલે તમારો આન્સર અહીંયા આવી ગયો. બી નેટ ઇઝ ઇક્વલ ટુ, અચ્છા છોકરાઓ હું આવી રીતના આમ 2 ને શું કટ કરી શકું? હા, 2 કટ થઈ ગયા. તો અહીંયા શું બાકી રહે છે? મ્યુ 0 અપોન 4 પાઈ પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ લેન્થ. એ તો તમને મેં સમજાવીને આવ્યો છું કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ PL લખાય જ તે આપણે, એવું અમે મૂકી દઈશ. અચ્છા આની માટે કાંઈ નહીં, તો હાઈએસ્ટ પાવર 1 ને આની માટે 1/2. તો મારે અહીંયા લખી શકાય આર સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર બાય 4 રેસ ટુ 3/2. 1 પ્લસ 1/2 એટલે 3/2. અચ્છા P ઇન્ટુ L એટલે હું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ કીધું. સો બી નેટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ અહીંયા એમ આવી ગયું આર સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર બાય 4 રેસ ટુ 3/2. એક ફોર્મ્યુલા તો આ તમારું કામનું થઈ જ ગયું. આ તો તમારું સમજી લો આવી જ ગયું. પણ આ ક્યારે છે? કોઈ બી ડિસ્ટન્સ માટે. તમને ખબર છે કે આપણી એક કન્ડિશન છે, કન્ડિશન એ છે કે ભાઈ આપણું આર છે ઇટ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એલ. તો મારે અહીંયા એલ ને નેગ્લેક્ટ કરવાનું. એલ નેગ્લેક્ટ નહીં થાય, એલ સ્ક્વેર બાય 4 આખું નેગ્લેક્ટ થશે. તો આર સ્ક્વેર એટલે આર રેસ ટુ 2 3/2 2 ગયા. તો યાદ કરો મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા તમારી પાસે આવી ગઈ. મ્યુ 0 અપોન 4 પાઈ એમ અપોન આર ક્યુબ. યાદ રાખે એ બીજા અહીંયા આર સ્ક્વેર અને 3/2 કટ થઈ ગયું. ત્યાં હતું કેપી બાય આર ક્યુબ. કે ની જગ્યાએ મૂકી દો મ્યુ 0.4 પાઈ. ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ ની જગ્યાએ મૂકી દો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. કામ થઈ ગયું પૂરું. હે સાહેબ વેક્ટોરિયલી કેમ હતું? હે ન્યા તમે યાદ કરો વેક્ટોરિયલી ન્યા આમ હતું માઇનસ ક્યુ હતું, પછી અહીંયા હું પ્લસ ક્યુ લેતો હતો. આ ડાયપોલ મોમેન્ટ આમ હતી અને આ પોઈન્ટ પાસે યાદ કરો આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાયપોલ મોમેન્ટ ની ઓપોઝિટ ડાયરેક્શનમાં મળતું હતું. યાદ કરો ઇલેક્ટ્રિક ફિલ્ડ. અહીંયા એમ જ થયું કે ભાઈ મારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન તો સાઉથ થી નોર્થ છે. જો મેં શો કરી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તો આ જ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં. એમ મેગ્નેટિક ફિલ્ડ એની ઓપોઝિટ ગયું. તો આને મારે વેક્ટોરિયલી લખવું હોય તો વેક્ટોરિયલી બી નેટ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0/4 પાઈ. એમ નહીં આવે બકા, એમ અને બી બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન. સો માઇનસ એમ વેક્ટર અપોન આર ક્યુબ. આ માઇનસ ને ન્યા કરવાને બદલે બાર લઈ લઈએ. સો માઇનસ ઓફ મ્યુ 0/4 પાઈ એમ વેક્ટર અપોન આર ક્યુબ. તો આ બી કરેક્ટ થયું, બે કરેક્ટ છે. આ ખાલી વેક્ટર ફોર્મમાં છે. જો તમને ડિસ્ટન્સ એવું ન આપ્યું હોય, આવું ક્યારે કરતા નથી, પણ આનું કઈ નક્કી નહીં કે ભાઈ આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એલ, યા ડેટા પરથી આપણને સમજાઈ જાય છે, તો આ ફોર્મ્યુલા આપણી માટે અવેલેબલ છે જ. ડન બધાને છોકરાઓ? પાક્કો? ઓકે. તો હવે આપણે લાસ્ટ કેસ લઈ લઈએ. એટ એની જનરલ પોઈન્ટ, કોઈ પણ જનરલ પોઈન્ટ પાસે લઈ લઈએ. એટ એની જનરલ પોઈન્ટ કેસ 3. એટ એની જનરલ પોઈન્ટ. અગેન આપણે હું જનરલ પોઈન્ટ માટે આપણો આ એક બાર મેગ્નેટ અહીંયા આપણે નોર્થ સાઉથ આપણી એક એક્સિસ,
આપણી એક બીજી એક્સિસ એક્સ અને વાય. અહીંયા આપણે ઓરિજિન લીધી. આ ડિસ્ટન્સ જે છે એલ છે. મારે કોઈ જનરલ પોઈન્ટ પી પાસે, આ જનરલ પોઈન્ટ પી પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે, કે જે જનરલ પોઈન્ટ જે છે ને પાછું આર જેટલા ડિસ્ટન્સે રહેલું છે. આર જેટલા ડિસ્ટન્સે રહેલું છે. આનો પોઝિશન વેક્ટર નથી કહેતો અત્યારે. હા, એ એક્સ એક્સિસ સાથે થીટા એંગલ બનાવે છે, એ બી ધ્યાન રાખો. વાય. અચ્છા, અહીંયા એક ડાયપોલ મોમેન્ટ આ રહી, આમ પડી જ છે. જો કયા કલર થી કરું? ચલો આ કલર થી, ગ્રીન વધારે હાઇલાઇટ થશે. આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓલરેડી પડેલી છે, જેની ડાયરેક્શન જીઓગ્રાફિક સાઉથ થી જીઓગ્રાફિક નોર્થ છે. આ રહી ડાયપોલ આમ પડી જ છે, એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ વેક્ટર કહી દો. તો મેગ્નેટ ને કારણે પી પોઈન્ટ પાસે ફાઇન્ડ કરવું છે. સમજી લો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ને કારણે કોઈ જનરલ પોઈન્ટ પી પાસે ફાઇન્ડ કરવું કે જે થીટા એંગલ છે. હવે હું એક કામ કરું, આને ઈઝી કરવા માટે હું શું કરું કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇટસેલ્ફ અ વેક્ટર ક્વોન્ટિટી, તો એના કમ્પોનન્ટ લઈ લઉં. બકા કમ્પોનન્ટ કેટલા ઈઝી પડે, જો અહીંયા લખવાનું સ્ટોપ કરીને અહીંયા ધ્યાન આપજો. આ એમ છે. જો આ બધી વસ્તુ સેમ તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે લખી શકો. બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી આમ તમે પ્રૂવ કરો ને કોઈ માર્ક કટ ન કરે. જનરલ પોઈન્ટ પાસે આપણા બોર્ડની પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે યાદ કરો, એટલે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર ખૂબ લેન્થી આપ્યું છે. એની કરતા સાવ ઈઝી પડે જનરલ પોઈન્ટ માટે કે ડાયપોલ મોમેન્ટ આમ છે. આના બે કમ્પોનન્ટ લઈ લો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. થીટાની નજીકનો કોસ અને પરપેન્ડિક્યુલર સાઇન. હું આમ ન કહી શકું બકા કે આના બે કમ્પોનન્ટ આમ નો આવે. એક આપણે આ કમ્પોનન્ટ લઈ લઈએ, થીટાની નજીકનો કોસ અને બીજો પરપેન્ડિક્યુલર. ટૂંકમાં મેં આવા બે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ લીધા. આ બીજો કમ્પોનન્ટ, આ એનો પરપેન્ડિક્યુલર. આને જે છે એ આપણે કહી દઈએ આ જે છે ધેટ ઇઝ યોર એમ નહીં ભાઈ, એમ કોસ થીટા. ડાયપોલ મોમેન્ટ ની થીટાની નજીકનો કોસ, તો એ સિવાય નો એમ સાઇન થીટા. હવે સાવ ઈઝી થઈ ગયું. જો પી પોઈન્ટ ઈ એમ નહીં, એમ કોસ થીટા વાળી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની એક્સિસ પર આવી ગયું. અને ઈ જ પી પોઈન્ટ એમ સાઇન થીટા વાળી ડાયપોલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની ઇક્વેટોરિયલ પોઈન્ટ પર આવી ગયું. તો કામ થઈ ગયું પૂરું. મેં શું કીધું ખબર પડી બધાને ભાઈ? મને જો મેં છે ને અહીંની બેચમાં ભણાવ્યું હોય ને તો મેં આ વસ્તુ તમને 2 લેક્ચરમાં ભણાવી ની બધી હવા 2 કલાકમાં ભણાવી દીધી. કારણ કે મારે રિલેટેડ કરવાનું હોય. હું કહી દઉં જો ભાઈ મેં એમ કીધું, જો ભાઈ મેં એમ કીધું. મને નથી ખબર કારણ કે દરેક ટીચરની મેથડ અલગ અલગ હોય, બધા કરેક્ટ જ હોય. બટ તમે આ મેથડ થી સમજાવો તમને ફટાફટ સમજાશે. નહીં તો ઘણી વખત આને કમ્પોનન્ટમાં જ ન ખબર પડે. તો ખબર પડી ગઈ અહીંયા? ડન? પાક્કો? ઈડર? ઓકે. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ I am cos theta, I am sin theta. સો પી પોઈન્ટ પાસે જોવો તો પી પોઈન્ટ એમ cos theta વાળી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની એક્સિસ પર છે. તો ન્યા આપણે જોવા જઈએ તો પી પોઈન્ટ પર આપણને ખબર છે એક્સિસ પર ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શનમાં આવે, એટલે આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આવે. અને ઇક્વેટોરિયલ પોઈન્ટ પર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની ઓપોઝિટ 180 ઓપોઝિટ વ્યૂ જાય, એટલે આમ જાય. તો અહીંયા લખી નાખું કે આ જે છે એ ડ્યુ ટુ બી એક્સિસ છે, એટલે જેને બી પેરેલલ કમ્પોનન્ટ બી કહેવાય છે, આપણે બી એક્સિસ લખીએ. અને આને હું બી ઇક્વેટોરિયલ કહી દઉં, યા બી પરપેન્ડિક્યુલર કહેવાય. અચ્છા, બી એક્સિસ ની ફોર્મ્યુલા મારે લખવી હોય તો એક્સિસ પર મેગ્નેટિક ફિલ્ડ, યસ મને તો યાદ છે નહીં, બીકોઝ ઓફ મને તો 2 kp બાય r ક્યુબ યાદ છે. 2 k નહીં બકા, મ્યુ 0/4 પાઈ, p નહીં બકા, એમ. અરે એમ નહીં, પી પોઈન્ટ એમ ની ક્યાં એક્સિસ પર છે? એ ડાયપોલ મોમેન્ટ ની એક્સિસ પર છે કે જેની ડાયપોલ મોમેન્ટ એમ નથી, એમ cos થીટા છે. અપોન ડિસ્ટન્સ, ડિસ્ટન્સ તો આર્યું મેં વ્હાઇટ પેન થી જો r ક્યુબ કીધું જ છે. અચ્છા, બી ઇક્વેટોરિયલ પોઈન્ટ, અને અલગ અલગ બુકો તમને બી પેરેલલ બી લખીને આપશે અને બી પરપેન્ડિક્યુલર બી લખીને આપશે. અચ્છા, પરપેન્ડિક્યુલર માટે તો એ તો ઇક્વેટોરિયલ થઈ ગયું, એમ cos થીટા ની નહીં, એમ sin થીટા ની. અચ્છા, એમ sin થીટા ની તો કેપી બાય ક્યુબ, કે એટલે
μ0.4 p ની જગ્યાએ m. અરે એમ નહીં, એમ ડાયપોલ મોમેન્ટ ની ક્યાં ઇક્વેટોરિયલ પર p છે? આ p તો ખરેખર m sin થીટા ના ઇક્વેટોરિયલ પોઈન્ટ પર છે. તો m નહીં બકા, m sin થીટા અપોન r ક્યુબ. અને હવે તમને ખબર જ છે કે અહીંયા મારે નેટ જોતો હોય એક એક્સ એક્સિસ પર, ટૂંકમાં આને એક્સિસ કહી દઉં, આને ઇક્વેટોરિયલ કહી દઉં. તો નેટ આપણે છોકરાઓ પેરેગ્રાફ મેથડ થી આ જે છે એ તમને બી નેટ મળશે. સો બી નેટ મારે અહીંયા જોતું હોય તો અહીંયા હું બી નેટ ઇઝ ઇક્વલ ટુ આમ ન લખી શકું કે અંડર રૂટ ઓફ બી એક્સિસ નો સ્ક્વેર આવે પ્લસ બી ઇક્વેટોરિયલ નો સ્ક્વેર આવે. તો અહીંથી જેટલું કોમન નીકળતું હોય એટલું લઈ લો, μ0.4πm/r3 એ બધું બહાર આવી જશે. સ્ક્વેર કરીને બહાર લ્યો ને કરતા બેટર છે, મેં આમ લીધું. અને અંડર રૂટમાં ખાલી બચશે, અહીંયા જે આવશે તો μ0.4πm/r3 આવી ગયું. 2 cos થીટા નો સ્ક્વેર એટલે 4 cos સ્ક્વેર થીટા, અને અહીંયા ખાલી sin થીટા બચશે. સો sin સ્ક્વેર થીટા, અને તમે સિમ્પ્લિફાય કરો સો બી નેટ ઇઝ ઇક્વલ ટુ μ0/4πm/r3. અહીંયા 4 cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, તો આમ ન લખી શકું છોકરો કે 4 cos સ્ક્વેર થીટા એટલે એક વખત cos સ્ક્વેર થીટા લઈ લો તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 1 થઈ જાય. તો 1 પ્લસ 3 ટાઈમ્સ ઓફ cos સ્ક્વેર થીટા. હાલો તો છોકરા આ પી પોઈન્ટ ને પકડીને અહીંયા લઈ લો, અહીંયા લઈ લો અહીંયા. તો થીટા કેટલાનો થઈ ગયો? થીટા 0. મૂકો cos 0, cos 0 1, તો 3 પ્લસ 1 4, 4 નું રૂટ 2, 2 kp બાય ક્યુબ આવી ગયું. માની લો આ જ પોઈન્ટ ને પકડીને અહીંયા લઈ જાઓ તો થીટા કેટલાનો થઈ ગયો? π/2, cos π/2, cos 90, cos 90 0, આખે આખો ટર્મ ખતમ થઈ ગયું. તો કેટલું વીજ્યું? 1 નું રૂટ 1, μ0.4πm/r3 મીન્સ કે kp/r3 બની ગયા આપણે. અચ્છા, અહીંયા તમને હવે કેટલું બધું પૂછી શકે યાર દોસ્તો. તમને કાલે વારે આ એંગલ પૂછે આલ્ફા કેટલાનો હશે, તો ત્યાંથી તમે એવું લખી શકો યાર કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી ઇક્વેટોરિયલ પોઈન્ટ ટુ મેગ્નેટિક ફિલ્ડ અપોન એક્સિસ. આની વેલ્યુ એવી કઈક આપણે આલ્ફા મળે. તમને એક્સ એક્સિસ સાથે પૂછે તો તમારે ટોટલ એક્સ એક્સિસ સાથે થીટા પ્લસ આલ્ફા તમારો એંગલ થાય. આ આલ્ફા આવ્યું એ તો એમ કોસ થીટા ની એક્સિસ ને કારણે, એકચ્યુઅલી એક્સ એક્સિસ ને કારણે પૂછે તો અહીંથી થીટા અને પ્લસ આલ્ફા વ્યૂ જાય. તો હવે આમાં બીજું કઈ રહેતું નથી. અચ્છા, હવે બધી જ જગ્યાએ આ ઇક્વેશન આ ફોર્મ્યુલા નહીં મળે તમને. કાંઈક હવે તમે માની લો કોઈક જગ્યાએ સામે ઇક્વેશન આવ્યું તે પેરેગ્રાફમાં તમે એડવાન્સ કરતા હો ત્યારે કે આ ફોર્મ્યુલામાં આમ લખીને આપ્યું હોય μ0.4πm/r3 1 + 3 sin સ્ક્વેર થીટા. તો ચિંતા નહીં કરવાનો, ત્યાં થીટા આ સાથે આપ્યું છે. માની લો હું 8 થીટા લઉં, એક્સ એક્સિસ સાથે થીટા લેવાને બદલે વાય એક્સિસ સાથે થીટા લીધો હોય તો હવે આ કેટલાનો રહે? તો કે ભાઈ 90 - થીટા થઈ જાય. તો અહીંયા 3 cos સ્ક્વેર 90 - થીટા કરો, sin સ્ક્વેર થીટા થઈ જાય. તો તમે ફોર્મ્યુલા યાદ રાખો ને ત્યારે ઈ ભી તૈયારી કરવાની છે કે થીટા ક્યાંથી લેવું છું. થીટા એક્સ એક્સિસ સાથે છે તો 3 cos સ્ક્વેર થીટા 1 + 3 cos સ્ક્વેર થીટા. જો થીટા અહીંથી લેશે તો ઇક્વેશનમાં ચેન્જ આવશે. ભાઈ ડન બધાને? પાક્કો? હવે હું એક ક્વેશ્ચન તમને કહું. ચલો પહેલા આપણે ટૂંકમાં આપણને બધું પરફેક્ટલી સમજાઈ ગયું કે ખરેખર આ 12 મેગ્નેટ છે એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની જેમ જ કામ કરે, એમાં નવું કાંઈ નથી. હવે એક એક્ઝામ્પલ આપણે લઈએ પહેલા. ચલો હું અહીંયા આ બધું શોર્ટ 12 મેગ્નેટ માટે જ હતું ને આપણે મેં કીધું એમ કે હું બકા આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એલ કહેતો એટલે મેગ્નેટ ગમે એટલું મોટું હોય થઈ ગયું તો શોર્ટ જ છે, કારણ કે હું ડિસ્ટન્સ જ લાર્જ લઉં છું. તો અહીંયા આ એક મેગ્નેટ, આ બીજું મેગ્નેટ, બે સેમ જ લેન્થના છે.
અચ્છા બીજાને ચલો પેલા આપણે આમ લઈ લઈએ, આમ લઈ લો ગ્રીકો એટલે થોડીક તમારી ઘાણી હરખી થઈ જાય. અહીંયા એક્સ એક્સિસ લઈ લો. આ જે છે એની લેન્થ એલ, અહીંયા નોર્થ પોલ, અહીંયા સાઉથ પોલ. આ જે છે એની લેન્થ એલ, અહીંયા નોર્થ પોલ, અહીંયા સાઉથ પોલ. સેન્ટર થી સેન્ટર નું ડિસ્ટન્સ આ બંનેનું, અહીંથી આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ, આ ટોટલ સ્મોલ આર છે. મારે એક્ઝેક્ટલી અહીંયા ક્યાંક પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. ફાઇન મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ પી. હાલો તો કોણ કહેશે કે થોડુંક તમારી પાસે હું આન્સર માંગુ એટલે જે ઊંઘમાં હોય ને એમાંથી બહાર આવે. હું તો કોઈ દેખાતું નથી પણ હવે માણસ હવે એટલો આમ જેને કહેવાય ને શું કહેવાય મોડર્ન બની ગયો છે ને કે જાગતા જાગતા સુઈ જાય, આંખો ખુલ્લી જ હોય, મગજ થી ક્યાંક જુદે જ હોય. આમાં બૂમ 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 એ આ ભાઈ લીમોલો ખૂણામાં બેઠો એ કરે હું હેલ જીસીઆઈ ભાઈલી વડોદરા કોર્નર માં બે છે ઈ માતાજી હશે, લગભગ તો માતાજી લાગે છે है ना. ठीक है, अच्छा ओके. अबे यहाँ पे कौन आंसर देगा? चलो मुझे एस्पायर पब्लिक स्कूल, चलो सूरत से अब हम आज सूरत का लोचा. हाँ शू करशु कोण कहशे? ફરીથી એક ને કારણે બેટા. ઓકે વેરી ગુડ. એકને કારણે અક્ષ પર જો આમ જોવાય નોર્થ નું ઝૂમ 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 આ પી પોઈન્ટ આ મેગ્નેટ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની એક્સિસ પર આવ્યું તો એક્સિસ પર આપણને ખબર છે કે આમ જવાનું બકા એક્સિસ પર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શન માં જ હોય. આ એમ વેક્ટર છે તો આ જ ડાયરેક્શન માં તમને મેગ્નેટિક ફિલ્ડ B1 મળવા. અચ્છા આ પી પોઈન્ટ આ જે સેકન્ડ મેગ્નેટ છે એના ઇક્વેટોરિયલ પોઈન્ટ પર આવ્યું તો ઇક્વેટોરિયલ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ક્યાં હોય તો કે પહેલા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જોવી પડે. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સાઉથ ટુ નોર્થ હોય. તો હવે તમે જોવા જાવ તો અહીંથી આ એમ નીચે છે તો એને ઇક્વેટોરિયલ પર પોઈન્ટ પર એનાથી ઓપોઝિટ ઉપર તરફ હોય. અલ્લાહ સમજ્યા બધા? આમ નામે ખબર પડે નોર્થ માંથી મેગ્નેટિક ફિલ્ડ લાઈન બહાર કાઢો ને સાઉથ માં જાઓ તો ઉપર જ જાઓ. ડન. સો અહીંયા હવે આમાં બધા એરર કરે. ઓલો ભાઈ એમ બોલ્યો કે પછી એનું એડિશન કરવાનું ને એવું બોલવું જોઈએ, એનું વેક્ટર એડિશન કરવું પડે. સીધું થોડું મળે B1 પ્લસ B2 લખાશે. એક એક્સ માં ગયું ને એક વાય માં ગયું તો મારે અહીંયા B net is equal to અંડર રૂટ ઓફ B1 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર કરવું પડશે. સો B net is equal to અંડર રૂટ ઓફ B1 ઈ એક્સિયલ થઈ ગયું છે. એક્સિસ પર મને ફોર્મ્યુલા યાદ નથી, મને તો યાદ છે 2 કે ની જગ્યાએ μ0/4 પાઈ p ની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ m અપોન ડિસ્ટન્સ. તો કે ભાઈ આ શોર્ટ બાય મેગ્નેટ માટે વાત થાય છે. હું એવું કહી જ દઉં કે આ ડિસ્ટન્સ તમે જોવા જાવ તો આખું r છે તો આ ડિસ્ટન્સ કેટલું થઈ જવાનું છોકરા? r/2. સો આપણે લખી નાખીએ 2kp અપોન r નહીં r/2 હોલ ક્યુબ પ્લસ B2 એટલે તો
આ સેકન્ડ મેગ્નેટની ઇક્વેટોરિયલ પોઈન્ટ પર. સો μ0 અપોન 4 કે પી, પી નહીં ભાઈ, એમ અપોન, અચ્છા બેની ડાયપોલ મોમેન્ટ સેમ હતી તો અલગ અલગ હોય, m1 m2 હોય, અહીંયા મેં એમ જ રાખી હતી, અપોન ડિસ્ટન્સ તો ત્યાંથી r/2 થશે. સો અહીંયા આપણે ફાઇનલી કોમન આપણે લઈએ, અચ્છા આનો સ્ક્વેર થશે, હું સ્ક્વેર કરતા ભૂલી ગયો છું, હા બકા એ ભૂલાઈ ગયું હતું. સો બી નેટ ઇઝ ઇક્વલ ટુ, અહીંથી આપણે કોને કોમન લેશું, μ0 અપોન 4 કેપિટલ M અપોન r/2 હોલ ક્યુબ કોમન. તો અહીંયા બચશે ખાલી 2 સ્ક્વેર એટલે 4 પ્લસ 1, અહીંયા √5 રહેશે છોકરા. અને આને તમે હજી ઓર સિમ્પ્લિફાય કરો તો 2 ક્યુબ 8 એટલે 8√5 એમ કરીને તમે આન્સર આપી શકો. જે ફોર્મમાં પૂછ્યો હોય એ ફોર્મમાં આન્સર સુધી લઈ જવાનું. અચ્છા, હવે હું તમને એક અહીંયા સિમ્પલ એક કોન્સેપ્ટ સમજાવી દઉં, એક નોટ ના ફોર્મની અંદર. માની લો હું અહીંયા આવી રીતના બે બાર મેગ્નેટ લઈ લઉં, આ એક બાર મેગ્નેટ, આ બીજું બાર મેગ્નેટ. આ જે છે નોર્થ પોલ, સાઉથ પોલ, નોર્થ પોલ, સાઉથ પોલ, અને હું અહીંયા આવી એની એક્સિસ લઈ લઉં છું, આ કોએક્સિયલ કહેવાય અને સારી લેંગ્વેજમાં કોએક્સિયલ બોલાય. આપણે આ પી પોઈન્ટ પાસે જોઈએ, આ બંનેના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ જો r થાય છે, બંનેના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ r થાય છે. અને હું એક્ઝેક્ટલી વચ્ચે વાત કરું છું પી પોઈન્ટ પાસે. બેયનું ડાયપોલ મોમેન્ટ જો આ m વેક્ટર, આ m વેક્ટર સેમ જ છે, બે મેગ્નેટ સેમ છે, બેની લેન્થ l l જ છે. ચાલો પી પોઈન્ટ પાસે કેટલું આવે મેગ્નેટિક ફિલ્ડ? પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ કેટલું થશે, કેટલું? હિંમતનગર જીસીઆઈ કેમ 0 ભાઈ? વેરી ગુડ, ઓકે. આ જો તમે આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની એક્સિસ પર આવ્યું તો અહીંયા આમ થઈ જશે. આ પી પોઈન્ટ ડાયપોલ મોમેન્ટની એક્સિસ પર આવ્યું તો ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં આ B1, આ B2 આમ થઈ જશે. સામા સામે એકબીજાની ઇફેક્ટની શું કરી નાખશે? નલીફાય. હે સાહેબ B1 B2 લખીને તમે કેન્સલ કરો? હા યાર, ફોર્મ્યુલા યાદ કરો ને, 2 બેમાં આવવાનો, કે કોન્સ્ટન્ટ છે, બેની ડાયપોલ મોમેન્ટ સેમ, બેથી ડિસ્ટન્સ સેમ, તો 0, સેમ મેગ્નિટ્યુડ ઓપોઝિટ ડાયરેક્શન. તો પી પોઈન્ટ ને ન્યુટ્રલ પોઈન્ટ કહેવાય. આ પી પોઈન્ટ ને ન્યુટ્રલ પોઈન્ટ કહેવાય, તટસ્થ બિંદુ. હજી તમારી આપણી એક ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન, ટેક્સ એક્સરસાઇઝ બે આવશે. તટસ્થ બિંદુ કોને કહેવાય? તો કે આ બે બાર મેગ્નેટ વચ્ચેનું એવું પોઈન્ટ છે કે જે પોઈન્ટ પાસે નેટ મેગ્નેટિક ફિલ્ડ બંનેનો ભેગો કરો અને નેટ મેગ્નેટિક ફિલ્ડ 0 થઈ જાય તો એ પોઈન્ટને આપણે ન્યુટ્રલ પોઈન્ટ કહીએ છીએ, તટસ્થ બિંદુ, ન્યુટ્રલ પોઈન્ટ. હજી એક આવશે, એ અર્થ મેગ્નેટિક ફિલ્ડ આપણા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના રિસ્પેક્ટમાં આવશે. ત્યાં તો આપણે ભણશું જ. મેં તમને સમજાવી દીધું કે ન્યુટ્રલ પોઈન્ટ કહેવાય કોને, તટસ્થ બિંદુ કહેવાય કોને. હવે આપણે નેક્સ્ટ આ નોટ જ હું કન્ટિન્યુ કરું છું, નાની એવી વાત પહેલા નોટની અંદર જ, કે આવી રીતના માની લો તમારી પાસે આ એક મેગ્નેટ છે, આ બીજું મેગ્નેટ છે, નોર્થ પોલ, સાઉથ પોલ, આ સાઉથ, આ નોર્થ, પ્લસ પી, માઇનસ પી, પ્લસ પી, માઇનસ પી.
આની ડાયપોલ મોમેન્ટ m, આની ડાયપોલ મોમેન્ટ m, ડાયરેક્શન s to n, ડાયરેક્શન s to n. આવા બે બાર મેગ્નેટ ને તમે એકબીજાની સામે રાખો ને તો મારું કહેવાનું એમ છે કે આ નોર્થ અને સાઉથ એકબીજાને ખેંચે, આમ એકબીજાને એટ્રેક્ટ કરે, એટ્રેક્ટ, અને આમ એટ્રેક્ટ કરે અને આમ એટ્રેક્ટ કરે, અને આ તમારું એટ્રેક્ટિવ મેગ્નેટિક ફોર્સ હોય. ધેટ ઇઝ એટ્રેક્ટિવ મેગ્નેટિક ફોર્સ. નોર્થ અને સાઉથ એકબીજાને એટ્રેક્ટ કરે. ભાઈ એટ્રેક્ટિવ મેગ્નેટિક ફોર્સ કેટલું વધારે હશે? અચ્છા, એ કેમ હશે? હમણાં આની પછીનો જ ક્વેશ્ચન આવે છે બકા, જોરદાર ક્વેશ્ચન. આ મેગ્નેટિક ફોર્સ કેટલું મોર હશે એ ડિપેન્ડ કરશે કે તમારી ડાયપોલ મોમેન્ટ કેટલી મોર હશે. અને ડાયપોલ મોમેન્ટ એટલે કેપિટલ એમ. અને ડાયપોલ મોમેન્ટ કેટલી મોર હશે એ ડિપેન્ડ કરશે કે તમારી પોલ સ્ટ્રેન્થ કેટલી વધારે છે. ચાર્જ જેટલો વધારે એટલું ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે, અને એટલું F = QE કરો તો ફોર્સ વધારે લાગે. બગા સિમ્પલ વાત છે. ત્યાં QE હતી, અહીંયા છોકરાઓ PB છે. વાત ઈ જ છે. એટલે મેગ્નેટિક ફોર્સ લેસ હશે તો સમજી લેવાનું ટૂંકમાં આનું ઓપોઝિટ થઈ ગયું. અને હું આવી રીતના રાખું આ એટ્રેક્ટિવ મેગ્નેટિક ફોર્સ, અને ઉલટાવી દઉં છોકરાઓ તો નોર્થ નોર્થ એકબીજાને શું કરવાના છે? રિપલ. તો એ રિપલ્સિવ ફોર્સ થઈ ગયું, રિપલ્સિવ મેગ્નેટિક ફોર્સ. અહીંયા અગેન આ નોર્થ, આ જે છે એ સાઉથ, નોર્થ સાઉથ. આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ જ, પ્લસ પી માઇનસ પી. અહીંયા છોકરાઓ હું સામે નોર્થ રાખી દઉં, સાઉથ, અહીંયા પ્લસ પી માઇનસ પી. તો તમે ડેફિનેટલી એમ કહી શકો કે અહીંયા આ નોર્થ નામ રિપેલ કરશે, આ નોર્થ નામ રિપેલ કરશે. ધેટ ઇઝ બોથ આર મેગ્નેટિવ, બટ અહીંયા હું લખી નાખું રિપલ્સિવ મેગ્નેટિક ફોર્સ, અપાકર્ષી ચુંબકીય બળ. ચલો, હવે હું એક જબરજસ્ત નો ક્વેશ્ચન તમને આપી રહ્યો છું. જબરજસ્ત વાલા ક્વેશ્ચન. એક એક્ઝામ્પલ આવી રીતનું આપણો એક બાર મેગ્નેટ છે. આ રીતે એક બાર મેગ્નેટ છે. અહીંયા આમ નોર્થ પોલ, આમ સાઉથ પોલ. આની ટોટલ લેન્થ હવે હું 2a કહું છું. ટોટલ લેન્થ આની 2a છે. અહીંયા જે છે એ સામે સાઉથ અને આમ નોર્થ લઈ લો. આની ટોટલ લેન્થ 2h છે. બે મેં આમ જ રાખ્યા. આ બંનેના સેન્ટર થી સેન્ટર નું ડિસ્ટન્સ r છે. ક્વેશ્ચન છે ફાઇન્ડ મેગ્નેટિક ફોર્સ between two magnet. હવે છે શું છોકરાઓ? તમને ખબર જ છે કે આ બે મેગ્નેટ ઇન્ડિવિજ્યુઅલી પોતે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે, અને જે બોડી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે એને કોઈ ક્યાંકથી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ મળી જાય એટલે ફોર્સ લાગવા માંડે. સિમ્પલ વાત છે. અહીંયા તો મારે આ બે વચ્ચે, અચ્છા, 2 શોર્ટ બાર મેગ્નેટ, એક ડેટા અહીંયા મારે કેવો જરૂરી છે. 2 શોર્ટ બાર મેગ્નેટ. આપણે એના સોલ્યુશન ને જ હવે સીધું સ્ટાર્ટ કરી દઈએ. હવે ગમે લઈ લેજો છોકરો, આ ફર્સ્ટ મેગ્નેટ ને સેકન્ડ મેગ્નેટ બે આઈડેન્ટિકલ છે બકાલ. અચ્છા, બેની પોલ સ્ટ્રેન્થ માં આપણને બે આઈડેન્ટિકલ છે એટલે I પ્લસ પી, આ માઇનસ પી. આ જે છે એ પ્લસ પી, આ જે છે એ માઇનસ પી. હું અહીંયા કોક કે સાહેબ એટ્રેક્ટિવ કરશે ને રિપલ્સિવ કરશે, એ બધું બરાબર છે. કેટલું હશે મેગ્નિટ્યુડ વાઇઝ? હવે એ ક્વેશ્ચન આવ્યો.
આ ક્વેશ્ચન નો બે રીતે કરો. પેલા ફંડામેન્ટલ, જેને કાંઈ ન આવડે ને ટૂંકમાં ક્વેશ્ચન આપણે કોઈ દી જોયો જ ન હોય તો આમ નામ ખબર પડે કે જો શું કરે. પેલા ખબર છે કે પહેલો બાર મેગ્નેટ લઈ લીધો, એની સરાઉન્ડિંગમાં એનું મેગ્નેટિક ફિલ્ડ હોય, એના એક્ઝિયલ પોઈન્ટ પર કેટલું હોય, ફોર્મ્યુલા છે 2kp/r³ પરથી. ઇક્વેટોરિયલ નું છે, કોઈ જનરલ પોઈન્ટ પર છે. આપણે એવું વિચારી લઈએ કે પેરાનું જે મેગ્નેટિક ફિલ્ડ છે આખે આખું, આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે, તો ફર્સ્ટ બાર મેગ્નેટના મેગ્નેટિક ફિલ્ડમાં સેકન્ડ બાર મેગ્નેટ પડ્યું છે. તો આપણે આ જે છે બાર મેગ્નેટ એને ઇન્ડિવિડ્યુઅલી +p અને -p અને ઇન્ડિવિડ્યુઅલી હું મોનોપોલ તરીકે ટ્રીટ કરું તો તમે એમ ન કહી શકો છોકરાઓ કે આ નોર્થ પોલ આ સાઉથ પોલ ને શું કરે છોકરાઓ, એટ્રેક્ટ. સો નોર્થ પોલ નું મેગ્નેટિક પહેલા તમે જોઈ લો, હું તમને કહું આખા મેગ્નેટ ને કારણે ફર્સ્ટ મેગ્નેટ ને કારણે ડેફિનેટલી મેગ્નેટિક ફિલ્ડ આખી જગ્યાએ આમ જ હશે. That is B1 magnetic field due to magnet 1. તમે વિચાર કરો તો મને વિચાર આમ હા કે નામાં જવાબ આપવાનો, શું પૂછું એનો. શોર્ટ બાર મેગ્નેટ મેં કીધા ધેટ્સ ફાઇન, પણ પ્રેક્ટિકલી તમે વિચાર કરો તો પહેલા જે બાર મેગ્નેટ છે એનું મેગ્નેટિક ફિલ્ડ આ સેકન્ડ બાર મેગ્નેટ ના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે શું સેમ હોય કે જુદું જુદું હોય? સેમ હોય, હા કે ના? હા કે ના? નો હોય. વેરી ગુડ. કારણ કે આપણને ખબર જ છે 2kp/r³ ડિસ્ટન્સ બદલાતું જાય છે. એટલે અહીંયા બીજો એક કોન્સેપ્ટ તમારા મગજમાં અત્યારથી નાખી દો. પહેલા મેગ્નેટ ના નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં અનિયમિત ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું ને. હવે બીજી એક મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પડી છે. તમે ભણી ગયા હતા ફર્સ્ટ ચેપ્ટરમાં કે નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ હોય તો ફોર્સ આવું લાગતું હતું P × dE/dr કે dE/dx. યાદ કરો, કઈ યાદ આવે આવું? તમે ભણ્યા હતા હો. હેલો, force on a electric dipole moment in non-uniform electric field. અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું વિદ્યુતીય બળ. આ ફોર્મ્યુલા તમે ભણ્યા હતા. હા બકા, હે શું DE P cos θ? બકા ઈ હું અહીંયા થીટા જ્યારે વેરિયેબલ હોય, આપણા કેસમાં કે થીટા વેરિયેબલ આવતો જ નથી, તો પછી શું આવશે બેટા કે જે વેક્ટર ફોર્મમાં લખવાનો આવશે. એટલે ઈ આપણા મોડ્યુલમાં P cos θ dE/dr આપ્યું હતું, ધેટ્સ કરેક્ટ. હું અહીંયા ઈ થીટા કોની વચ્ચેનો હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો. અહીંયા તું જો બેટા મેગ્નેટિક ફિલ્ડ અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો એંગલ 0 છે, cos 0 1 થઈ જશે. એટલે બેઝિક ફોર્મ્યુલા જે તમારા ક્વેશ્ચન બનશે એના ઉપરથી જ બનશે. ફોર્સ F = P × dE/dr. ડન મોડાસા? ઓકે ફાઇન, ગુડ. તમારી વાત બરાબર. P cos θ પર એનું કોઈ લોજિકલ સેટ નથી થતું, એ તો એડવાન્સમાં આવે કે જ્યારે થીટા વેરી કરતો હોય ને ત્યારનો એ કેસ છે આખો. તો અહીંયા હું એવી જ રીતના કરી શકું યાર, P ની જગ્યાએ એમ મૂકું, dB/dr કરી નાખું. તો એક મેથડ જે મેં બે કીધી હતી એમાં બીજી મેથડ આ જ હતી, એ રીતે કરીએ. અને આપણે સાવ ફંડામેન્ટલ થી કરીએ કે ભાઈ આનું મેગ્નેટિક ફિલ્ડ મને ખબર પડી ગયા નોન યુનિફોર્મ છે. હવે હું તમને એક સિમ્પલ કહું કે ભાઈ આ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ની અંદર ચાલો આ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં એક આ નોર્થ પોલ પડ્યો છે અને એક આ સાઉથ પોલ પડ્યો છે. સાઉથ એટલે -P પર તમને ખબર છે ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે, એના ઉપર આમ ફોર્સ લાગે. કેટલું લાગે તો કે ભાઈ ઓલા પર QE હતું, અહીંયા Q ની જગ્યાએ P B1 થઈ જશે, PB થઈ જશે. અચ્છા આ નોર્થ એ તો +P ની જેમ તો એના ઉપર આમ ફોર્સ લાગે, ધેટ ઇઝ PB. અચ્છા ડેફિનેટલી હવે તમે એક વસ્તુનો વિચાર કરો તો શું આ B ને આ B સેમ હશે? નહીં હોય. એકને હું B' કહું, એકને હું B' કહું, ગમે ને ગમે એઝ્યુમ કર્યું એમાં હું ત્યાં પછી કઈ. તો હવે બિગર કોણ હશે તો કે ભાઈ યસ PB', કારણ કે ઈ નજીક છે નોર્થ પોલ ની, ઓલું દૂર છે. તો યાર આ મેગ્નેટિક ફિલ્ડમાં નજીક છે, તો હવે તમે ચેક કરવા જઈએ. ચાલો
આપણે ક્યાંથી ક્યાં ફોર્મ્યુલા લેશું? તો કે આના સેન્ટરથી મેગ્નેટિક ફિલ્ડ. હવે હું લખું નેટ ફોર્સ ક્યાં આવશે? આના ઉપર નેટ ફોર્સ. ચલો તો બકા હું આમાં કહી દઉં, આ પેન પર્પલ લઉં, જો તો દેખાય તો નેટ ફોર્સ આમાં પર્પલ દેખાશે નહીં, પછી એની કરતા આપણી વ્હાઈટ હારી. નેટ ફોર્સ, નેટ તમારું આ ડાયરેક્શનમાં આવશે. આ બિગર હશે, વેલ્યુ વાઇઝ વધારે હશે, મેગ્નિટ્યુડ વાઇઝ સ્મોલ હશે. તો નેટ લેફ્ટ છે. એ તો એટ્રેક્ટ જ કરવાનો, નોર્થ સાઉથ નવું કરવાનું. હે સાહેબ તમે સેકન્ડ ના મેગ્નેટિક ફિલ્ડમાં ફર્સ્ટ પર ફોર્સ હોય, વાંધો નહીં યાર, નો પ્રોબ્લેમ એટ ઓલ. ચાલો તો હું અહીંયા આમનું લખી શકું છોકરો કે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ આ ફોર્સ that is PB dash minus PB double dash. માઇનસ શું કામ? જો ને P ની ડાયરેક્શન ઓપોઝિટ છે. સો F net is equal to PB dash. ચલો ભાઈ B dash લખાવ. તો આ જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ. અચ્છા આ ડિસ્ટન્સ કેટલું થાય? તો કે ટોટલ R છે, તો આમાંથી R માંથી આ સબટ્રેક્ટ કરવાનું. સાહેબ અહીંથી નહીં લેવાનું. અરે ના ભાઈ, આપણે અહીં જેનો મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરીએ તો સેન્ટર થી જ કહીએ છીએ. R જે ડિસ્ટન્સ છે એ તો સેન્ટર થી જ છે. તો અહીંથી તો R બરાબર જ છે. આ પોઈન્ટ પાય આવ્યો એટલે મારે માઇનસ a કરવું પડે. સો એક્સિસ પર છે, એક્સિસ પર 2k, k નહીં ભાઈ, μ0/4 પાઈ 2k p, p નહીં ભાઈ, એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેટલી છે? m. સો m અપોન ડિસ્ટન્સ નો ક્યુબ. ડિસ્ટન્સ કેટલું થશે? તો કે r એઝ ઇટ ઇઝ, આમાંથી એને સબટ્રેક્ટ કરશું, r માઇનસ a ક્યુબ માઇનસ b ડબલ ડેશ ન્યા. તો આને કારણે 2k એટલે μ0/4 પાઈ. અચ્છા હવે એક કામ કરું, હું અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અહીંયા હું m1 કહી દઉં છું અને અહીંયા હું m2 કહી દઉં છું. બેની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ને જો હું અલગ પેન નો યુઝ કરીને કહી દઉં, m1 કીધું, અહીંયા હું m2 કીધું. તો હવે આપણે અહીંયા પહેલા m1 ઇઝ ઇક્વલ ટુ m2 ઇઝ ઇક્વલ ટુ મેં s અને n જ રાખ્યા છે, એટલે આપણે ઈ તમતા ચિંતા ન કરતા. અહીંયા 2l લેન્થ છે, અહીંયા પોલ સ્ટ્રેન્ડ. અચ્છા પોલ સ્ટ્રેન્ડ P1 P2 કીધું હોય, નો પ્રોબ્લેમ. અહીંયા મેં આ બેની તો પોલ સ્ટ્રેન્ડ સેમ જ થવાની છે છોકરા, આ બેની તો પોલ સ્ટ્રેન્ડ. તો હવે અહીંયા આપણે એક કામ કરીએ, હું 2 μ0/4 પાઈ m અપોન ડિસ્ટન્સ, જો ડિસ્ટન્સ કેટલું થશે? r પ્લસ a થઈ જશે, a થી r પ્લસ a ક્યુબ 2k p અપોન r ક્યુબ. મેં m1 m2 કીધું, ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શન એમ કીધું, પણ સાથે સાથે આપણે એવું કહી દઈએ બકા કે m1 ઇઝ ઇક્વલ ટુ m2 ઇઝ ઇક્વલ ટુ m. ધેટ્સ ઇટ. તો હવે જે કોમન નીકળતું હોય એને કોમન લઈએ. ચલો તો ભાઈ. અચ્છા આ મેગ્નેટિક ફિલ્ડ આ મેં આની ડાયપોલ મોમેન્ટમાં કીધું, અહીંયા બેમાં આ m1 ઇઝ ઇક્વલ ટુ m2 ઇઝ ઇક્વલ ટુ m. તમે જોજો બરાબર. પહેલા હું આ કહી દઉં, અહીંયા માની લો મેં m1 લખ્યું હોય, અહીંયા મેં m1 લખ્યું હોય, તો આ m1 બે એક જ છે, કારણ કે આ મેગ્નેટિક ફિલ્ડ કોનું છે? આનું જ છે ભાઈ. જાગો છો ને? મેગ્નેટિક ફિલ્ડ મેં આનું જ કીધું છે, મેં m1 m2 બે જુદું જુદું કીધું, પણ અહીંયા m1 બે મેગ્નેટિક ફિલ્ડ તો આનું જ આવે છે. એટલે પોલ સ્ટ્રેન્થ p ઈ આની હતી, માઇનસ p પ્લસ p. સિમ્પલ. ચલો સિમ્પ્લિફાય કરીએ, હવે મેથ્સ છે પૂરું. શું કોમન નીકળશે? આખું લઈ લઉં ને, 2 μ0/4 પાઈ m1 ઇન્ટુ પોલ સ્ટ્રેન્થ. અહીંયા આવશે, અચ્છા અપોન r ક્યુબ. અચ્છા આમ લખું, તમને સમજાઈ જાય તો બહુ સારું કહેવાય, નહીં તો આખું બધું ફરીથી લખું છું. મેં બે સ્ટેપ કાપી નાખ્યા. જો ડિનોમિનેટર માંથી r ક્યુબ મેં બહાર લઈ લીધો, r ક્યુબ કોમન લઈ લીધો, તો r ક્યુબ લીધો એટલે અહીંયાથી r આવી ગયો, a બાય r થઈ ગયો. અહીંથી r આવી ગયો, પ્લસ કરીને a બાય r થઈ ગયો. તો r ક્યુબ આવી ગયો એટલે અહીંયા છેદમાં ડિનોમિનેટરમાં આવતું હતું 1 માઇનસ a બાય r નો ક્યુબ. અહીંયા આવતું હતું 1 ના છેદમાં 1 અપોન ડિનોમિનેટરમાં 1 પ્લસ a બાય r નો ક્યુબ. ઈ ઉપર આવે તો એ માઇનસ નો થઈ જાય, -3 નો થઈ જાય. ઈ ઉપર આવી જાય -3 નો થઈ જાય. ભાઈ ખબર પડી ગઈ બધાને? પાક્કું મેં શું કર્યું? ડન. ઓકે. હવે અહીંયા
એફ નેટ ઇઝ ઇક્વલ ટુ હું 2 મ્યુ 0 upon 4 pi m1 into p. હવે છોકરો અહીંયા એક ઓલું પાછું બાયનોમિયલ એક્સપ્રેશન તમને યાદ હોય તો કે બાયનોમિયલ આપણે યુઝ કરીએ 1 plus x raised to n હોય તો 1 plus nx લખી શકીએ 1 plus minus x તો અહીંયા plus minus nx. આ ક્યારે આપણે એપ્લાય કરતા હતા યાદ કરો જ્યારે x is very very less than 1 હોય. અહીંયા હશે જ તેમ છોકરાઓ જો તો x એટલે કોણ થયું a by r થયું. આ મારું x થયું કહેવાય. a by r માં તમે વિચાર કરો તો શોર્ટ બાર મેગ્નેટ છે a કરતા તો r લાર્જ જ છે ને યાર. a કરતા તો r લાર્જ જ છે કારણ કે આ લાર્જ ડિસ્ટન્સ છે તો આપણે આ બધી એક્સિસ પર ઇક્વેશન લખી શકીએ છીએ તો લાર્જ જ છે. ઓકે નો પ્રોબ્લેમ એપ્લિકેબલ. સો અહીંયા હું f net is equal to 2 mu 0 upon 4 pi m1 into Paul strength upon distance નો ક્યુબ. અને અહીંયા જોવો તો છોકરા 1 plus x raised to n 1 minus x raised to n છે તો માઇનસ 3 ને મલ્ટીપ્લાય કરી દઉં તો 1 plus 3 into a by r આવી જાય. અચ્છા આ માઇનસ એઝ ઇટ ઇઝ આ માઇનસ 3 1 plus x raised to n હોય તો 1 plus nx થઈ જાય તો અહીંયા 1 minus 3 a by r થઈ જશે. ચલો તો 1 1 કેન્સલ થઈ ગયા. સો f net is equal to 2 mu 0 upon 4 pi m1 into Paul strength m1 into Paul strength upon r cube. અહીંયા 1 1 ગયા 3a by r plus 3a by r 6a by r 6a by r. અને મેં તમને હમણાં કીધું મેં અહીંયા જુદી જુદી ડાયપોલ મોમેન્ટ જ એટલા માટે લીધી હતી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કે આનો આન્સર તમને આ ફોર્મમાં જનરલી આપ્યો હશે મ્યુ 0 upon 4 pi m1 ઓકે. અચ્છા પહેલા પોલ સ્ટ્રેન્થ લખી નાખો ઓકે. જુઓ તો છોકરાઓ 2a આ 2 આ a અને આ પોલ સ્ટ્રેન્થ કોની હતી ફર્સ્ટ મેગ્નેટ ની હતી સેકન્ડ ની તો કે સેકન્ડ ની સાહેબ આ રહી સેકન્ડ ની પોલ સ્ટ્રેન્થ અને ટોટલ ડિસ્ટન્સ 2a તો આની માટે હું ન લખી શકું કે m2 ડિસ્ટન્સ ઇન્ટુ પોલ સ્ટ્રેન્થ તો એને હું m2 કહી દઉં. તો હવે p ને જવા દઉં બકા. અહીંયા મ્યુ 0 m1 m2 લખ્યું એક 6 બચ્યું અને અપોન r ક્યુબ અને આ r તો r રેઝ ટુ 4 થઈ ગયું. સો f નેટ આવ્યું 6 મ્યુ 0 upon 4 pi m1 m2 upon r રેઝ ટુ 4. હતો ને જોરદાર. હવે આની આ વસ્તુ કેટલી ઈઝી રીતે થાય પણ તમને બેઝ આવડવું જોઈએ આખું ફંડામેન્ટલ થયું કોઈ દી ભૂલાય જ નહીં તમને કરવાનું હોત. હા બકા જો કન્ડિશન આપી હોય બે સેમ છે તો લખી શકાય બેટા. સમજો મારી વાત તું જો એમ કહી દીધું m1 is equal to m2 is equal બે માં ડિસ્ટન્સ 2a 2a છે બે ની પોલ સ્ટ્રેન્થ સેમ હોય લખી શકાય ડેફિનેટલી. ડન. પણ હવે માની લો હું તમને જે હમણાં મેં કીધું એમ કે આવી રીતનો કઈક એક્ઝામ્પલ હોય એનો એક્ઝામ્પલમાં આપણે આની જ વાત કરીએ છીએ ખાલી કે આ મારું એક મેગ્નેટ આ મારું બીજું મેગ્નેટ બે કોએક્સિયલ છે એક જ એક્સિસ પર લાઈ કરે છે આવી રીતના કોએક્સિયલ છે. અહીંયા જે છે અહીંયા આપણે નોર્થ પોલ રાખ્યો હતો અહીંયા સાઉથ લખ્યો હતો અહીંયા અગેન સાઉથ અહીંયા અગેન નોર્થ. આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આની મેગ્નેટિક અને m1 કીધી હતી મેં અને મેં m2 કીધી હતી. તો ફર્સ્ટ મેગ્નેટ હતું આ સેકન્ડ મેગ્નેટ હતું. ફર્સ્ટ ના નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં સેકન્ડ મેગ્નેટ હતું તો ઓર આપણો લાસ્ટ જ એક્ઝામ્પલ છે પણ ઓર તમે આવી રીતના ફાઇન્ડ ન કરી શકો કે આના ઉપરનું જે ફોર્સ ઇન નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ force on dipole force on magnetic dipole force on
magnetic dipole in non-uniform magnetic field. ફોર્મ્યુલા આપણે ભણી ગયા. હમણાં મેં લખ્યું હતું P into dE by dr. P એટલે એની આમ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ હતી, અહીં મેગ્નેટિક ડાયપોલ. કોની ઉપર? સેકન્ડ ઉપર ફોર્સ એટલે M2. અચ્છા, ન્યા તો P dE by dr, અહીંયા E નહીં, મેગ્નેટિક ફિલ્ડ. કોનું? પહેલાનું. અપોન બોલો ભાઈ dr. તો ચલો F is equal to M2 as it is, D by dr as it is. અચ્છા, ફર્સ્ટ નું મેગ્નેટિક ફિલ્ડ, તો કે ક્યાં વાત કરીએ છીએ? સેકન્ડ ડાયપોલ ક્યાં પડ્યો? તો કે ફર્સ્ટ ના એક્સિસ પર. તો એક્સિસ પર પડ્યો છે તો આપણે સિમ્પલ એક્સિસ પર ફોર્મ્યુલા ખબર જ છે, 2k નહીં બકા μ0 upon 4 pi, 2kp, p નહીં બકા m. અચ્છા, એની m1 કીધી, m1 upon r cube, ફિનિશ. 2kp upon r cube. અચ્છા, જેટલું કોમન નીકળતું એટલું કોમન લઈ લો. અચ્છા, કોમન નહીં, અહીંયા કોન્સ્ટન્ટ લેવાનો છે, કોમન નહીં, સોરી. μ0 upon 4 pi 2, આપણે અહીંયા જોઈએ m1 m2, સોરી m2 ક્યાં છે? હા, m1 m2 આવી ગયું. μ0 upon 4 pi 2 m1 m2. ચલો શું બચ્યું અહીંયા? તો કે d by dr 1 upon r cube ને હું આમ ન લખી શકું, r raised to -3, r raised to -3. ચલો સિમ્પ્લિફાય કરશું. μ0 upon 4 pi 2 m1 m2. અચ્છા, રૂલ શું કે છે ડિફરન્શિએશન નો? તો કે માથેનો પાવર અહીંયા આગળ આવે અને r raised to -4. ચલો સિમ્પ્લિફાય કરો. 3 into 2 6, so 6 μ0 upon 4 pi m1 m2, r ની -4 અહીંયા લઈ લો, r ની +4. સારું વાત પડે ને? હા, હે એલા એમ કેમ થયું? મારે કઈ કઈથી એડ થઈ ગયું ભાઈ. એલા ખબર પડી? પેલા રિપીટ કરવું કે ખબર પડી? પાક્કો? હા બોલો અમદાવાદ. ઠીક, એટલે બીજા વાળું આવી ગયું. તો ઓલું ક્યાં ગયું? લે આખું યુ ગયું, શું થયું? ના ના, હાઈશ આવી ગયું. આજ હતું ને? હા બકા, ફોર્મ્યુલા શું હતી? F is equal to P into dE by dr. આવી ફોર્મ્યુલા હતી. ફોર્સ ઓન ડાયપોલ ઇન નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ P into dE by dr આવી હતી. તું કોના ઉપર ફોર્સ લખતો હતો દોસ્ત? સેકન્ડ પરનું ફોર્સ હતું. મને કઈ કીધું નથી, મેં તો ગમે ફર્સ્ટ નું સેકન્ડ પર કે સેકન્ડ નું ફર્સ્ટ પર. તો જેના પરનું ફોર્સ હોય એની ડાયપોલ મોમેન્ટ એટલે સેકન્ડ પર હતી, મેં M2 લીધી. અચ્છા, કોનું મેગ્નેટિક ફિલ્ડ હતું? સેકન્ડ પર ફોર્સ ફાઇન્ડ કરતો હતો, મેગ્નેટિક ફર્સ્ટ નું આવે, ફર્સ્ટ ના મેગ્નેટિક ફિલ્ડમાં, તો એ B1 લીધું. તું અહીંયા વિચાર કરતો દોસ્ત, M1 અને B2 કરતો આ જ આવે, શું આવે? થાય હું બીજું જ થાય, ફેર કઈ ન પડે. ડન. એટલે આના ઉપરથી કોન્સેપ્ટ શું થયો કે ટૂંકમાં તમારા નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મેગ્નેટિક ડાયપોલ પડી હોય તો ફોર્મ્યુલા આવવાની છે m into dB by dr, m into dB by dr, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ into m1 is equal to m2 is equal to m કીધું હોય પછી m સ્ક્વેર થઈ જાય, પણ તો પછી બીજો જ કઈ ફેર આવવાનો નથી. હવે नेक्स्ट में हम आगे बढ़ते हैं. હવે હું તમને છે ને એનાલોજી માટે એક વખત સોલેનોઇડ અને બાર મેગ્નેટ બંનેનું ખાલી થોડુંક એસ પર અવર એનસીઆરટી આપણા મોડ્યુલમાં એનું થોડુંક ડિસ્કશન આપ્યું છે, તો એ આપણે ડિસ્કસ કરીએ. સો મેગ્નેટિક ફિલ્ડ, magnetic field on an axis due to bar magnet.
હવે આવી રીતના આપણે આ 12 મેગ્નેટ છે, નોર્થ સાઉથ, આની લેન્થ L, અને આપણે એના સેન્ટર થી આ R ડિસ્ટન્સ છે, આ પોઈન્ટ અને આ પોઈન્ટ, આ જે ડિસ્ટન્સ છે એ R છે. તો અહીંયા R ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન L છે. તો પણ ખબર છે એક્સિયલ પોઈન્ટ પાસે શું થવાનું છે, 2 kp બાય r ક્યુબ. ઇવન ખબર જ છે, લોકો લખતો નથી. હું તમને એમ કહું છું કે મારે અહીંયા આવી જ રીતનું હું એક સોલેનોઇડ લઉં, આ કરંટ કેરિંગ સોલેનોઇડ છે, એની લેન્થ L છે, એની પોતાની રેડિયસ જે છે એ સ્મોલ r છે, અને હું ન્યાય તે ડિસ્ટન્સ જે ડિસ્કસ કરું છું આ P પોઈન્ટ પાસેનું, એ ડિસ્ટન્સ નું જે સોરી એના સેન્ટર થી જે ડિસ્ટન્સ છે x, એટલે સોરી અહીંયા આપણે r કીધું હતું તો r, તો આની રેડિયસ બદલાઈ જશે મળતું, એટલે મેં x રાખ્યું છે. તો જો x r માં કન્ફ્યુઝ ન થતા, ન્યા પછી એક કામ કરીએ તો ન્યાય આપણે ડિસ્ટન્સ શું કરી નાખીએ x, તો અહીંયા હું x ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન l કહી દઉં છું, એટલે તમારે રેડિયસ નો આવી જાય ખોટી. અહીંયા એક વાત ક્લિયર છે કે x ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન r એન્ડ l છે. તમારી જે સોલેનોઇડની રેડિયસ છે ને સોલેનોઇડની લેન્થ છે એની કરતા ડિસ્ટન્સ સારું એવું મોટું છે. હવે તમને યાદ કરો છોકરાઓ, સેટરડેના લેક્ચરમાં સમજાવ્યું હતું કે કરંટ કેરિંગ સોલેનોઇડ એઝ ઇટ ઇઝ બાર મેગ્નેટની જેમ જ બિહેવ કરે. યાદ છે આવું કયા? આપણે એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બનાવી હતી, મેં કીધું તું ભાઈ સેમ જ હોય સાવ. હવે કરંટ કેરિંગ સોલેનોઇડ એક્ઝેક્ટલી બાર મેગ્નેટની જેમ બિહેવ કરે તો ઈ બિહેવિયર એવું હોય તો બેની ફોર્મ્યુલા સેમ થવી પડે. મીન્સ કે આ કરંટ કેરિંગ સોલેનોઇડના એક્સિસ પર આ P પોઈન્ટ પાસેનું મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા આના જેટલી થવી જોઈએ. અહીંયા તો આપણને બધાને ખબર છે, મને યાદ નથી, મને તો યાદ છે 2k ની જગ્યાએ μ0/4π, આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m, માની લો આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ હોય તો m અપોન ડિસ્ટન્સ નો ક્યુબ, ડિસ્ટન્સ x છે તો x નો ક્યુબ, મને તો આટલું યાદ છે. તો અહીંયા બી ઈ જ થવું પડે તો ફેક્ટ છે ને. એમ કહો કે ભાઈ કરંટ કેરિંગ સોલેનોઇડ નું બિહેવિયર બાર મેગ્નેટ જેવું જ છે, તો પછી એની તો પ્રૂવ તો થવું જ પડે. હાલો આપણે કરીએ. હવે P પોઈન્ટ પાસે છે ને છોકરાઓ આ કરંટ કેરિંગ સોલેનોઇડ છે, લખી દો કરંટ કેરિંગ સોલેનોઇડ છે એકચ્યુઅલી. પણ x એટલું લાર્જ છે ને, x એટલું લાર્જ છે રેડિયસ અને લેન્થ કરતા કે P પોઈન્ટ માટે આ સોલેનોઇડ નથી રહેતો, આ કરંટ કેરિંગ કોઇલ થઈ જાય છે. કરંટ કેરિંગ સોલેનોઇડ બિહેવ like a current carrying coil, current carrying coil for large distance x, for large distance x. ટૂંકમાં ડિસ્ટન્સ ખૂબ વધારે છે ને એટલે છોકરાઓ આ મેં એમ કીધું કે આ સોલેનોઇડ નથી, એક કોઇલ જ છે, અને કોઇલની એક્સિસ પર મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા, કોઇલની એક્સિસ પર મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા, હાલો મને કોણ કહેશે? રેઝ યોર હેન્ડ. કરંટ કેરિંગ કોઇલની એક્સિસ પર મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા. અચ્છા, આના એન નંબર ઓફ ટર્ન્સ હોય ત્યારે કોણ લખાવશે મને? પાના નો ભરવા માંડવા જોઈએ, એની ટાઈમ યાદ હોવું પડે તો આ બધું મેળ પડે બકા. ઓકે, મોડાસામાંથી ઘણા બધા આંગળી ઊંચી કરે છે. અમરેલી, હાલો કયો, કોણ કોણ કહેશે? કરંટ કેરિંગ કોઇલની એક્સિસ પર મેગ્નેટિક ફિલ્ડ. યસ ભુજ, તમારી પાસે આવું છું હમણાં, જો જવાબ ન મળે તો. μ0, હા પછી
મ્યુ 0 upon 2 pi r તો બેટા સેન્ટર પર થયું, એમાં 2 pi r તો આવતું જ નહોતું. મેં પેલા કીધું એ સાંભળો, અમરેલી સેન્ટર બધા સ્ટુડન્ટ સાંભળો બેટા. મેં નથી કીધું કે હવે આ સોલેનોઇડ રહ્યો છે, હતો કરંટ કેરિંગ સોલેનોઇડ, પણ લાર્જ ડિસ્ટન્સે વ્યૂ જાવ ને ત્યારે ઈ એક કરંટ કેરિંગ કોઇલ ની જેમ જ બિહેવ કરે છે. એટલે હવે કોઇલ બની ગઈ, હવે સોલેનોઇડ નથી કે તમે મ્યુ 0 ni કયો છો, મ્યુ 0 ni by 2 sin theta 1 plus sin theta 2 કયો છો. હવે કોઇલ છે, કરંટ કેરિંગ કોઇલ છે. હે ઈ તો એના સેન્ટર પર થયું બકા, એમ ગોતવું અઘરું છે. હા બરાબર છે, ગોતાઈ ગયું. મ્યુ 0 ni r સ્ક્વેર અપોન 2 કેપિટલ R સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. અહીંયા મારે કેપિટલ R શું કામ લખવું ભાઈ? અહીંયા રેડિયસ કેટલી હતી? અચ્છા, ન્યા કેપિટલ R સ્ક્વેર ન્યા હું હતો યાદ કરો, x તો ડિસ્ટન્સ જ હતું, અને ન્યા કેપિટલ R એ રિંગ ની રેડિયસ હતી. અહીંયા રિંગ કે કોઇલ? એ સાહેબ આ તો સોલેનોઇડ છે. અરે મેં લખીને આપ્યું યાર કે લાર્જ ડિસ્ટન્સ ઈ કોઇલ જ છે, તો કોઇલ ની રેડિયસ સ્મોલ r સ્ક્વેર. અહીંયા તે બગા સ્મોલ r સ્ક્વેર આવશે, અહીંયા બી સ્મોલ r સ્ક્વેર આવશે. હવે મેં ઓલરેડી કીધું જ છે યાર કે સ્મોલ r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન x છે, સોરી સ્મોલ r ઇઝ વેરી વેરી લેસ ધેન x છે, x વધારે છે તો r ને નેગ્લેક્ટ કરો, તો r ને નેગ્લેક્ટ કરીએ. ચાલો, મ્યુ 0 ni, કોઈ દી ન્યુમરેટર અંશમાંથી નેગ્લેક્ટ ન થાય, નહીં તો આખે આખું પદ નેગ્લેક્ટ થઈ જાય ને, એટલે અંશમાંથી કોઈ દી નો નેગ્લેક્ટ કરે, છેદમાંથી ડિનોમિનેટર માંથી કરીએ તો r નો લખો તો x સ્ક્વેર અને 3/2 2 ઉડી ગયા, સો x ક્યુબ રહ્યું. હવે અહીંયા જો કેટલું મેચ થઈ ગયું, x ક્યુબ મેચ થઈ ગયું, મ્યુ 0 આવી ગયું. હવે હું બાકી શું રહ્યું તો કે હારું કઈક બાકી રહેશે, એમ જેવું નથી આવતું, નો પ્રોબ્લેમ. હું કરું ખબર છે, અહીંયા પાઈ વડે મલ્ટીપ્લાય કરું ને પાઈ વડે ડિવાઈડ કરું, ખાલી જોવો તો કેમ થાય. પાઈ વડે મલ્ટીપ્લાય કર્યું ને પાઈ વડે ડિવાઈડ, તો પાઈ r સ્ક્વેર એટલે એનો એરિયા નો આવી ગયો, પાઈ r સ્ક્વેર એટલે એરિયા નો લખાય, તો આપણો આખે આખો કોઇલ નો એરિયા થઈ ગયો. મ્યુ 0 ni પાઈ r સ્ક્વેર એટલે એનો લખી નખાય અપોન 2 પાઈ x ક્યુબ. સાહેબ તમે પેલા એ ચોખવટ કરો તો કે તમે સોલેનોઇડ ની વાત કરો છો કે કોઇલ ની વાત કરો છો. પહેલા હું સોલેનોઇડ ની વાત કરતો હતો, લાર્જ ડિસ્ટન્સ છે, હું કોઇલ ની વાત કરું છું, તો કોઇલ નો એરિયા પાઈ સ્ક્વેર થાય. અચ્છા, NIA યાદ કરો બકા, NIA યાદ કરો, NIA કરંટ કેરિંગ કોઇલ ની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 m અપોન 2 પાઈ ડિસ્ટન્સ નો ક્યુબ. ઓ આના જેવું નો આવી ગયું, જો 2 વડે મલ્ટીપ્લાય કરીને 2 વડે ડિવાઈડ કર બકા, હાલ હાલ કોણ ના પડે છે તને, કર 2 વડે મલ્ટીપ્લાય 2 વડે ડિવાઈડ, જો આવી ગયું 2 કે ની જગ્યાએ લખી નાખું મ્યુ 0 અપોન 4 પાઈ ડાયપોલ મોમેન્ટ m અપોન ડિસ્ટન્સ નો ક્યુબ. પણ અહીંયા m એટલે NIA હશે અને બાર મેગ્નેટમાં m એટલે પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ લેન્થ હશે. એટલે ખબર પડી ને, પાછું બે માં m આવી ગયું, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની ફોર્મ્યુલામાં એમ જુદું જુદું કહેશે. હવે આપણે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ની પ્રોપર્ટી, તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ની પ્રોપર્ટી આવડતી હોય તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ની પ્રોપર્ટી ઈઝી થઈ જાય કે ભાઈ ટુ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નેવર ઇન્ટરસેક્ટ ઈચ અધર, કારણ કે ઇન્ટરસેક્ટ કરે તો ત્યાં બે મેગ્નેટિક ફિલ્ડ મળે, which is not possible. પછી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરો તો એ નેટ મેગ્નેટિક ફિલ્ડ શો કરે. હું કાલ લખાવીશ, ખાલી આજે હું ચારે ચાર બોલી જાઉં છું. એટલે ફર્સ્ટ, ટુ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નેવર ઇન્ટરસેક્ટ. સેકન્ડ, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ સ્પર્શક દોરો
તો એ નેટ મેગ્નેટિક ફિલ્ડ કુલ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. શું કામ? કાલે સમજાવીશ. તમે ભણી જ ગયા છો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, એટલા માટે. છતાં હું રિકેપ કરી દઈશ. પછી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે, એ બી આપણને ખબર છે. પછી લાસ્ટ કે ભાઈ જ્યાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ડેન્સ હશે, ત્યાં મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ હશે, અને જ્યાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ લેસ ડેન્સ હશે, ડેન્સિટી લેસ હશે, ને મેગ્નેટિક ફિલ્ડ લેસ હશે. બોલો ડન. તો એનાલોજી વાળું 2 લેક્ચર નું કામ હતું. 2 લેક્ચર આજે આપણે પૂરા થઈ ગયા. આવતીકાલથી હવે આપણે આ ચેપ્ટર ની અંદર પ્રોપર્ટીઝ ની અંદર સ્ટાર્ટ કરશું. ડાયા, પેરા અને ફેરોમેગ્નેટિક. એ પહેલા જેટલો બેઝ સમજવો પડે એ સમજીને ટૂંકમાં હવે 3 થી 4 વધીને 3 લેક્ચર જેવું કામ બાકી છે. એટલે આ ચેપ્ટર આપણું પૂરું થઈ જશે. જોંગો બધા પતી ગયા. ત્રીજું, ચોથું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, રે ઓપ્ટિક્સ, આ બધા જોંગોમાં આવે. હવે તો બધા ચેપ્ટરો આપણા પ્રમાણમાં કમ્પેરેટિવલી સ્મોલ છે. 7-8 લેક્ચર થાય તે ચેપ્ટર પતે એમ એટલીસ્ટ. ઓલું નહીં 10-15 સુધી હાલે.